આપણે આજની તારીખનું બીજું શાસન શરૂ કરીએ એ પહેલા અહીંયા છેલ્લા 6 દિવસથી આ જ્ઞાન યજ્ઞ, બહુવિધ જ્ઞાન યજ્ઞ, જુદા જુદા વિષયોને આવરી લઈને એક તત્વ તરફ જવા માટેનો જે આપણો આ સ્વામીજીએ કાર્યક્રમ યોજ્યો છે, એમાં આપ સૌ 20મી તારીખેથી સતત સવારના 8 થી રાતના 8, 12 થી 4નો સમય પણ અડધો પોણો કલાક તો આપણે એમાં લઈ લઈએ છીએ. સતત પ્રવૃત્તિઓ, સતત એક જ વસ્તુને કેન્દ્રમાં રાખીને આપણું કામ ચાલે છે. સૌરાષ્ટ્રમાંથી, કચ્છમાંથી, મુંબઈથી, મદ્રાસથી, બેંગ્લોરથી, ભાવનગરથી, શહેરોમાંથી, ગ્રામ્ય વિસ્તારમાંથી ઘણા બધા લોકો આવ્યા છે. સૌની પોતપોતાની અનુકૂળતા પ્રમાણે કોઈ 1 દિવસ, કોઈ 2 દિવસ, કોઈ 4 દિવસ, કોઈ પૂરું વીક આ યજ્ઞનો લાભ લે છે. હવે આપણી પાસે કાલનો એક દિવસ છે, 27 તારીખનો. 28 તારીખે બપોરનું સેશન તો છે નહીં, સવારનું સેશન છે. બપોરના અહીંયા સાંજના આજુબાજુના જે બધા વિસ્તારમાં આદિવાસી ને ગરીબ લોકો જે કોઈ રહે છે એવા લગભગ 1000 માણસોને પ્રસાદની વ્યવસ્થા સ્વામીજીએ કરી છે. 28મે સાંજે યજ્ઞની પૂર્ણાહુતિ વખતે આ યજ્ઞની પૂર્ણાહુતિમાં અહીંયા આ આશ્રમના આજુબાજુના વિસ્તારમાં, સ્વયં માંડવીમાં, ત્યાંથી નજીકના ગામોમાં જે લોકો આદિવાસી લોકો છે, સામાન્ય ગરીબ લોકો છે, જે કોઈ હોય તે બધાને માટે 28મે સાંજે અહીંયા ઓછામાં ઓછા 1000 માણસોની અપેક્ષા છે જે અહીંયા પ્રસાદ માટે આવશે. આપણે બધા સૌ સ્વની અનુકૂળતા પ્રમાણે 28મે આપણો 12 વાગે અહીંયા સમાપન કાર્યક્રમ થઈ જશે. એટલે વાસ્તવિક રીતે આપણી પાસે 2 સેશન છે, આવતીકાલની અને આજની. તો અત્યારે આ સેશન શરૂ કરતા પહેલા અહીંયા સ્વામીજી પાસે રહીને ઘણા વખતથી જે સાધના કરે છે બેન, એ મીરાબેન, એમની ઈચ્છા છે કે પોતે કાંઈ ભજન કે કીર્તન કંઈ રજૂ કરે. તો હું મીરાબેનને વિનંતી કરું કે મીરાબેન એમનું એક ભજન રજૂ કરશે અને ત્યાર પછી આપણે સ્વામી નિત્યનિષ્ઠાનંદજીને સાંભળીશું. નિત્યનિષ્ઠાનંદજીના બપોરના મને દુઃખ થાય છે કે મારે દરરોજ એમની 5-15 મિનિટ કાપવી પડે છે. એટલે આજે હું એમને કહું છું કે આપ જ્યારે શરૂ કરો ત્યારથી 1.5 કલાક આપનો. અમે આપ 3:15, 4:15 કરો કે 4:10 કરો, જ્યારે બી શરૂ કરો ત્યાર પછી 1.5 કલાક આપનો. એટલે હું પણ અહીંથી નીકળતા પહેલા જે કંઈ છે એ અર્પણ કરી દઉં, એટલે મારો પણ છુટકારો થઈ જાય, મોક્ષ મળી જાય. તો મીરાબાઈને વિનંતી કરું કે એમને જે રુચિનું હોય, જે કંઈ એમને, મને ખબર નથી શું ગાવાના છે, પણ જે ગાવાના હોય તે બધાની વચ્ચે પ્રસ્તુત કરે. તમે જે તમારી જે ઈચ્છા હોય તે. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરુવે નમો. ધ્યાન મૂલ ગુરુ મૂર્તિ પૂજા મૂલ
वसुदेवसुतं देवं कंसचारुणमर्दनं देवकी परमानन्द जग वसुदेवसुतं देवं कंसचारुणमर्दनं देवकी परमानन्दं कृष्ण वन्दे जगद्गुरु। હે ગીતા માતા, તારું મહત્તમ વણતા હું પેલા તારા દિવ્ય અલૌકિક સ્વરૂપનું ધ્યાન ધરું છું. ઓ ગીતા માતા, તારા દિવ્ય અલૌકિક સ્વરૂપનું ધ્યાન ધરું છું. નારાયણ મહાભારતમાં ગુથેલી અદિતિ જ્ઞાનરૂપી અમૃતને વરસાવનારી, 18 અધ્યાયવાળી, સંસારને ટાળનારી, વસુદેવના પુત્ર દિવ્ય કાંતિવાળા પ્રભુ કંસ ચારુંદિત્યને મારનારા એવા દેવકીજીને પરમ આનંદ આપનારા જગતગુરુ શ્રી કૃષ્ણને હું વંદન કરું છું. હું ગુરુજીના નામની એક માળા ગાવા માંગુ છું, પણ તમે સાથ મને આપજો. ગુરુજીના નામની હો માળા છે ડોકમાં, નારાયણ નામની હો માળા છે ડોકમાં, ચલાય નહીં હો માળા છે ડોકમાં, ક્રોધ કદી ખાય નહીં, પરને નિંદાય નહીં, કોઈને ડૂબવાય નહીં હો માળા છે ડોકમાં, પરને પીડાય નહીં, હું પદ ધોરાય નહીં, પાપને પોસાય નહીં હો માળા છે ડોકમાં, સુખમાં ચકાય નહીં, દુઃખમાં રડાય નહીં, હે ભક્તિને ભૂલાય નહીં હો માળા છે ડોકમાં, ધન સંઘળાય નહીં, એકલા ખવાય નહીં, ધન સંઘળાય નહીં, એકલા ખવાય નહીં, ભેદ રખાય નહીં હો માળા છે ડોકમાં, ગુરુજીના નામની હો માળા છે ડોકમાં, નારાયણ નામની હો માળા છે ડોકમાં, હરિહરાનંદ કહે સત્ય ચૂકાય નહીં, નારાયણ વિસરાય નહીં હો માળા છે ડોકમાં, ભગવાનને ભૂલાય નહીં હો માળા છે ડોકમાં, સતગુરુદેવ કી જય. આજ મને એમ થયું કે મારે એક ગાવ છે, કોઈ દિવસ ગાયું નથી આજની ઉંમરમાં, આજ માં એક પેલા હાથમાં લીધું એટલે મને એમ થયું કે મનીષાબેન ગાય ધૂળ 5 રૂપિયા માલી પૂતળીમાં હું એવું લાગે, પણ મને એમ થાય કે મારે 15,000 માલી પૂતળી બનવું હોય
તો મારા સદગુરુ આશીર્વાદ આપશે એક દી તો હું 15,000 વાળી બની જઈશ. બસ એવાય મારા સદગુરુની કૃપા મારા ઉપર વરસે અને હું મારી વાણીને વિરામ આપું છું. સૌને મારા હરિહર. સહનાવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્ત દેહાય દક્ષિણામૂર્તે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. શ્લોકનું ગાન કરીએ પહેલા અને પછી એને સમજવાનો પ્રયત્ન કરીએ. વેદો નિત્યમધીયતાં તદુદિતં કર્મ સ્વનુષ્ઠીયતાં તેનિશસ્ય વિધીયતાં અપચિતિઃ કામ્યે મતિસ્ત્યજ્યતાં પાપૌઘઃ પરિધૂયતાં ભવસુખે દોષોનુસંધીયતાં આત્મેચ્છાવ્યવસીયતાં નિજગૃહાत् પૂર્ણં વિનિર્ગમ્યતાં. વેદોનું નિત્ય અધ્યયન કરવું જેથી હું જાણી શકું કે શું કરવા યોગ્ય છે અને શું કરવા યોગ્ય નથી. અને જે કરવા યોગ્ય હોય એ કર્મોને બહુ સારી રીતે અનુસરવું, એ કર્મોનું શું અનુષ્ઠાન કરવું, સરસ રીતે સારી પેઠે, આપણે એવો શબ્દ વાપરીએ, સારી પેઠે એનું અનુષ્ઠાન કરવું. અને એ બધા જ કર્મો ઈશ્વરની પૂજા તરીકે ઈશ્વરને અર્પણ કરવા. કારણ કે ફરજિયાત કરવાના કર્મો ઘણી વખત આપણને ન ગમતા હોય તો ઈશ્વરની આજ્ઞા સમજીને એને આપણે અર્પણ કરવા, એની ખુશી માટે, મારા પ્રિયતમની પ્રસન્નતા માટે આ કર્મો હું કરું છું એવો ભાવ રાખવો, જેથી તે કર્મો આપણને બાંધે નહીં. અને કામ્ય કર્મોમાંથી, એટલે કે કર્મો પાછળ કોઈ અપેક્ષા રાખવી નહીં, એનાથી મુક્ત રહેવું. કામ્ય કર્મોને ત્યજી દેવા, એમાંથી બુદ્ધિને મુક્ત કરવી. અને પછી જીવનમાં થયેલા કે થતા પાપના સમૂહને સારી રીતે ધોઈ નાખવો, જેથી આપણું પોત ઉજળું બની જાય. અશ્વિનભાઈએ કીધું હતું ને, આમ તો યોગ શાસ્ત્રમાં પ્રકૃતિનો સ્વીકાર કરવામાં આવે છે અને આપણા વેદાંત શાસ્ત્રમાં પ્રકૃતિને સત્યતા આપવામાં આવતી નથી. એટલે અમારે આ બીજા સ્વામીજી, નામ તો ભૂલી ગયો, એમની સાથે થોડી ચર્ચા થઈ ત્યારે પણ એવી વાત થઈ કે ભાઈ પ્રકૃતિને સત્યતા આપીએ તો વ્યર્થતા એની રહે નહીં. કારણ કે વેદાંત શાસ્ત્ર છે પ્રકૃતિને મિથ્યા ગણે છે. મિથ્યા એટલે દેખાય છે પણ વાસ્તવમાં કંઈ એવું છે નહીં, એનું નામ મિથ્યા. પણ એ અરવિંદનું દર્શન મને એટલા માટે થોડું આકર્ષે છે, હું માનું છું બધાને પણ આ વસ્તુ પસંદ પડે, કે જેને આપણે મિથ્યા ગણીએ છીએ એવી આ પ્રકૃતિ, આ દેહાદી સંગાર, પંચમહાભૂત અને પંચમહાભૂતમાંથી બનેલો આ પ્રપંચ, પ્રપંચ શબ્દ વાપરીએ, પ્ર એટલે પ્રકૃષ્ટેણ પંચ, આ પાંચ મહાભૂતો વિશિષ્ટ રીતે ભેગા મળેલા છે, એકઠા થયેલા છે, એકબીજામાં ઓતપ્રોત થયેલા છે, એકબીજાનું મિશ્રણ થયેલું છે અને એમાંથી આ સર્જન થયેલું છે. તો આ પ્રપંચ રૂપી પ્રકૃતિ ભલે મિથ્યા છે, નિત્ય નથી, અનિત્ય છે, ભ્રમ છે,
માત્ર અધ્યારોપ છે, પણ આવું અનિત્ય સાધન પણ નિત્યની પ્રાપ્તિ કરાવી શકે. આ વેદાંતનો સિદ્ધાંત છે. યોગશાસ્ત્ર જે માને છે એમાં ગમવા જેવી વાત એટલી છે કે આ મિથ્યા પ્રકૃતિમાં પણ જો પરમાત્મ તત્વનું પરમ ચૈતન્યનું અવતરણ કરી શકાય તો આ પરમ ચૈતન્ય આ પણ બની જાય. આ કેટલી મોટી વાત છે. એક વખત યુધિષ્ઠિરને પણ કોઈ યક્ષે આવું પૂછેલું કે સૌથી મોટું આશીર્વાદરૂપ અને સૌથી મોટું આશ્ચર્ય આ બે વસ્તુ તમે અમને કહો, કયું તમને આ જગતમાં સૌથી મોટું આશ્ચર્ય લાગે છે? તો યક્ષે એમ કીધું કે ક્ષણ પછી શું થશે એની કોઈને ખબર નથી, અને છતાંય માણસ એવી રીતે જીવે છે કે જાણે હું તો મરવાનો જ નથી. એટલે કે એટલા પાપ કરે છે, ખરું ખોટું બધું કરે છે, અને હજી તો વાર છે ને, જીકો ને એમ ખબર નથી કે કઈ ક્ષણે ફટાકડો ફૂટી જશે. અને છતાંય માણસ સ્મશાન યાત્રામાં જતો હોય ને તો પણ. એક મજાકની વાત તમને કરી દઉં. પૂર્વાશ્રમમાં એક સ્કૂલમાં હું આચાર્ય હતો, અને સ્કૂલ બરોબર રિંગ રોડ ઉપર હતી. 150 ફૂટનો રિંગ રોડ છે ને રાજકોટમાં, મેઇન રોડ ઉપર દરવાજો. અને એ સ્કૂલમાં જ અમે રહેતા ત્યારે, હજી ઘરનું મકાન ત્યારે નહોતું બન્યું, બહુ શરૂઆતની વાત છે. તો ત્યાંથી લગભગ દરરોજ એકાદી સ્મશાન યાત્રા નીકળે. સવારમાં સ્કૂલ હોય, બપોર પછી રજા હોય, એટલે અમે બેઠા હોય ત્યાં બારે ખુરશી નાખીને કંઈક સત્સંગ કરતા હોય. તો હું તો વાંચતો હોય મોટે ભાગે, પણ કોઈ આવ્યું ગયું હોય. અને સ્મશાન યાત્રા નીકળે ને એટલે હું વર્ષાબેનને કહું કે જુઓ આના પછી આપણો વારો છે. આ લાઈન જે ઊભી છે માણસોની, એક પછી એક લાઈનમાં વારો આવે ને, તો આ જાય એના પછી કોણ છે લાઈનમાં આપણને ક્યાં ખબર છે? કદાચ હું હોય ને કદાચ તમે હોય, તૈયારીમાં રહેજો. આવું અમે મજાકમાં કહેતા. એટલે યુધિષ્ઠિરને પૂછ્યું કે કઈ વાતનું આશ્ચર્ય છે? તો આશ્ચર્ય એ વાતનું છે કે પછીની ક્ષણે હું થવાની ખબર નથી, અને છતાંય માણસ એટલો બેદરકારીપૂર્વક જીવે છે અને પાપના પોટલાઓ બાંધે છે, જાણે કે હું અમર હોય, હું મરવાનો જ નથી. અને સૌથી મોટો આશીર્વાદ તો એણે કીધું કે આ બિલકુલ અનિત્ય સાધન છે. એક ક્ષણ પણ આનો ભરોસો ન થઈ શકે એવા બિલકુલ અનિત્ય સાધન દ્વારા પણ નિત્યની પ્રાપ્તિ થઈ શકે. વિચાર કરો કેવડી મોટી આશીર્વાદની વાત પરમાત્માની. પરમાત્માનો અનુગ્રહ કહેવાય. ઈશ્વરનો સબસે બડા અનુગ્રહ એવું મહાત્મા કહે. આ સૌથી મોટો અનુગ્રહ છે આપણા ઉપર. આપણને આવું અનિત્ય સાધન મળ્યું છે, અને સાથે એવા આશીર્વાદ પ્રાપ્ત થયા છે. તું ધારે તો આ અનિત્ય સાધનનો ઉપયોગ કરી અને નિત્યની પ્રાપ્તિ કરી શકે. હવે ધારવું એ આપણા ઉપર છે. શું ધારવું એ આપણા ઉપર આધારિત છે. એક પણ જો એક વળનો ટેટો હોય ને, એનું ફળ, વળનું વળ કયો, ઉમરો કયો, બધાને પરિચય હોય. વળનો ટેટો તમે ખોલો એટલે અંદર ઝીણા 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 અનેક બી હોય. અનેક એટલે રાઈના દાણા જેવડા નહીં, પણ રાઈના દાણાના ફાડા જેવડા પૂરી આપણે હોય ને અથાણામાં નાખવાના, એ ફાડાને બે ભાગ કરીએ એવડા એવડા ઝીણા 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 અંદર કેટલા બધા બી હોય. કદાચ ગણીએ તો 200-500 તો હશે જ. હું માનું છું, ગણ્યા નથી કોઈ દિવસ, ખબર નથી, પણ ધારીએ 200-500 જેટલા તો હશે. એક બીજની અંદર વટ વૃક્ષ બનવાની શક્યતા રહેલી છે. એક બીજમાં નથી બનતા એ વસ્તુ જુદી છે, એનું પ્રારબ્ધ છે. નથી બનતા એ, કારણ કે એ તો એની પાસે સ્વતંત્રતા નથી. શું બનવું, શું ન બનવું, બનવું કે ન બનવું, એની સ્વતંત્રતા એની પાસે નથી. પણ મનુષ્યને ભગવાને સ્વતંત્રતા આપી છે. જો એક માણસ મહાવીર બની શકતો હોય, જો એક માણસ બુદ્ધ બની શકતો હોય, જો એક માણસ કૃષ્ણ બની શકતો, કૃષ્ણને તમે અવતાર માની લો ચાલો, પણ છતાંય એ બની શકાતું હોય તો હું કેમ ન બની શકું? જે શક્યતાઓ મહાવીરમાં છે, જે શક્યતાઓ બુદ્ધમાં છે, જે શક્યતાઓ લાઓત્સેમાં છે, સોક્રેટિસમાં છે, એ બધી જ શક્યતાઓ ધનજીભાઈમાં છે અને મનજીભાઈમાં પણ છે. બધી જ શક્યતાઓ આપણા બધાની અંદર પડેલી છે. જરૂર માત્ર એટલી છે કે એ શક્યતાઓને આપણે ઓળખીએ, એને જાણીએ, એને સમજીએ, એને પાડી પોષીને મોટી કરીએ. બીજ તો વાવીને જ ભગવાને મોકલેલા છે, અને ખોટો ફૂટી ગયો છે. ઉગાડવાનું બાકી છે, સડેલું છે, ખોરું છે, શેકાઈ ગયેલું છે, એવું નથી. વાસ્તવમાં એ બીજ ફળદ્રુપ છે, અને સાબિત થાય છે ફળદ્રુપ છે અને ખોટો ફૂટી ગયો છે. નહીંતર આપણે અહીંયા હોય નહીં. જો ખોટો ન ફૂટ્યો હોય તો આપણે અહીંયા હોય નહીં. એનો અંકુર ફૂટી ગયો છે. એ અંકુરને વધુ અંકુરિત થાય, ધીમે ધીમે છોડ થાય, મોટો છોડ થાય, છૂપ થાય અને વટવૃક્ષ થાય, ત્યાં સુધીની શક્યતાઓ પડેલી છે. અને એ શક્યતાઓને પૂરી કરવાની જવાબદારી ભગવાન કે તને આપી છે. તારી ઈચ્છા, સ્વતંત્રતા છે. તારે તું ઈચ્છે તો માનવમાંથી મહામાનવ બની જા, તું ઈચ્છે તો આવો ને આવો માનવ જા, અને તું ઈચ્છે તો 2 પગમાંથી 4 પગ વાળો થા. તારી ઈચ્છાની વાત છે.
4 પગ ક્યાં, આપણે તો 1000 પગવાળા થવા તૈયાર છીએ. આપણી તૈયારી તો એવી છે, હજારો પગ. આ ઝાડને હોય ને, ઝાડ વનસ્પતિ છે એ જીવ છે, કેટલા મૂળિયા હોય? 5-25 હોય, એમાં પાછા ઘણા બીજા તંતુ મૂળ હોય, એ બધા પગ છે. અને હિમાલયની અંદર તો એવું કહેવાય છે કે 5,000 વર્ષ જૂના ઝાડ છે. તો એ યોની સ્થાવર યોની છે. તમે વિચાર કરો, 5,000 વર્ષ સુધી ઝાડવું થઈને ઊભું રહેવું. આ 100 વર્ષ નથી જતા, એમ થાય કે હવે તો હેરાન થઈ ગયા, હવે તો આ 70 પહોંચ્યા, હજી કાંઈ મારો પાટો વાંચતો નથી. 5,000 વર્ષ સુધી એનું શું થતું હશે? તમે વિચાર કરો. તો આપણને સ્વતંત્રતા છે, ભલે એમાં જવું હોય તો જાઓ. અને હમણાં સ્વામીજી વાત કરતા હતા રંગ અવધૂત બાપજીની, કે એક બહુ સરસ વાત એને કરી દીધી. આવે એને સલામ, 1 સલામ, જાય એને 2 સલામ, પણ જઈને પાછો ન આવે એને હજારો સલામ. આપણે કેટલી સલામ સ્વીકારવી છે એ આપણા ઉપર છે. અને એ કેવી રીતે જઈને પાછું ન વાય, એના ઉપચાર, એના ઉપાય, એની પ્રક્રિયા, એની ટેકનિક શાસ્ત્ર આપણને શીખવે છે. અને એવું જ આ સાધન પંચક શંકરાચાર્યજી ભગવાનનું શાસ્ત્ર છે. એમાં એવું કહે છે કે વેદોનું અધ્યયન કરો, એમાં આપેલા કર્મોનું સારી રીતે અનુષ્ઠાન કરો, દરેક કર્મ પરમાત્માને અર્પણ કરો, જેથી એ તમને બાંધે નહીં. કામ્ય કર્મોમાંથી તો મતિ ખસેડી જ લ્યો, કારણ કે કામ્ય કર્મો જ બાંધતા હોય છે. કોઈ કામનાથી કર્મ કરશો નહીં, કારણ કે કામનાથી કરેલું કર્મ તમને તમારી ઈચ્છા મુજબનું ફળ આપે ખરું, ન આપે ખરું, અને એનાથી વિરુદ્ધનું ફળ આપે, કદાચ ઊંધું જ ફળ આપે, એવું બને. એટલે કામના રાખવી જ નહીં, ઈશ્વરની સેવા સ્વરૂપે કરો, અને જે પરિણામ આવે એને પ્રસાદ તરીકે સ્વીકારો. આમાં ઈશ્વરની પ્રસન્નતા છે, આમાં ઈશ્વરનો અનુગ્રહ છે, આમાં ઈશ્વરની કૃપા છે, એમ જાણીને એનો સ્વીકાર કરો. અને પછી જો આટલું આવડી જાય તો પછી એક મહત્વનું કામ એ કરો કે જીવનના બધા પાપને ઘસીને બરોબર ધોઈ નાખો. તો પાપ એટલે શું એ આપણે સમજાતા કે જે કર્મથી મને દુઃખની લાગણી થાય, અપરાધની લાગણી થાય, એને કહેવાય પાપ. આપણે એ સવારે જોઈ ગયા. તો એ પાપ એટલે રાગ અને દ્વેષ. આપણે સીધી સરળ ભાષામાં ત્યાં સુધી પહોંચ્યા હતા કે રાગ અને દ્વેષથી કરવામાં આવેલું તમામ કર્મ પાપમાં જ પરિણમતું હોય છે. અને આમ જુઓ તો આત્મકલ્યાણ સિવાયની તમામ પ્રવૃત્તિ પાપ જ છે. આત્મકલ્યાણ સિવાયની તમામ પ્રવૃત્તિ પાપ છે. અમારા સ્વામીજીના સુવાક્યોનું અમે એક કેલેન્ડર બનાવ્યું છે. એટલે મેં જ બનાવ્યું છે. ત્યાં રાજકોટમાં અમારું એક મંડળ ચાલે છે, વેદાંત વિચાર વર્તુળ, આવું એક મંડળ ચાલે છે. અને એના અનુસંધાને અમે એક કેલેન્ડર બનાવ્યું છે. અને એમાં પહેલું જ વાક્ય મેં મૂક્યું છે કે જે ક્ષણે હું આત્મકલ્યાણ નથી કરતો એ ક્ષણે હું આત્માનું અકલ્યાણ કરું છું. જો હું જ મારો સૌથી મોટો દુશ્મન છું, ગીતાજી કહે છે, અને હું જ મારો સૌથી મોટો મિત્ર છું. કઈ રીતે? જો હું કલ્યાણ નહીં કરું તો હું શું કરીશ? હું જે કરીશ એમાં કલ્યાણ તો નથી જ, એટલે અકલ્યાણ છે. નફો નથી એટલે નુકસાન જ છે. સમજો, વ્યવહારિક સત્તાની અંદર નફો ન હોય ને નુકસાન ન હોય, સરભર થાય એવું બને. પણ અહીંયા હિસાબ જુદા છે. અહીંયા સરભર થતું જ નથી, કાં નફો થાય અને કાં નુકસાન થાય. એટલે એક ક્ષણ પણ સંસારને આમાં ઘૂસવા ના દેવો. આજે અને અત્યારથી જ નક્કી કરો, આપણો ફોટો ફૂટી ગયો છે, આપણે એને મોટો વટવૃક્ષ બનાવવો છે, જેવો કબીરવડ જેવો, કે જેનું ક્યાંય આરો અવારો જોવા ન મળે એવો વટવૃક્ષ બનાવવો છે. એ આપણા હાથની વાત છે. અને એના માટે કહે છે જો આવી તૈયારી હોય તો આ બધા પાપને તું ધોઈ નાખ, અને રાગ અને દ્વેષને જીવનમાંથી તું વિદાય કર. રાગ અને દ્વેષ બંધનનું કારણ છે. કાલે સ્વામીજીએ વાત કરી, જો તારે મુક્તિ જોતી હોય તો તું વિષયોને વિષની જેમ ત્યાગી દે. વિષયોને વિષની જેમ ક્યારે આપણે ત્યાગી શકીએ? જ્યારે મને એના માટે કોઈ રાગ કે દ્વેષ હોય નહીં. દ્વેષ પણ બંધન છે, ઊંધું બંધન છે પાછળથી, અને રાગ પણ બંધન છે, રાગ આગળનું બંધન છે. અને એના માટે આપણા મહાત્માઓ આપણને મદદરૂપ થાય, ગુરુઓ મદદરૂપ થાય. એક ગાંધાર દેશની કથા છાંદોગ્ય ઉપનિષદમાં આવે છે, એ હું તમને કહું. એક ગાંધાર દેશનો મુસાફર, વેપારી મુસાફરીએ જતો હતો, અને રસ્તામાં ડાકુ મળી ગયા, એને પકડી લીધો. વેપારી હતો, પોટલું મોટું હતું, અહીંયા કમર ઉપર પેલી બંસરી લટકતી, બંસરી એટલે ઘૂંઘળી, એમાં રૂપિયા હોય, સિક્કા, રાણી સિક્કા, એ લૂંટી લીધા, બધું લઈ લીધું. અને પછી 4-5 ડાકુ હતા, એને થઈ ગયું ચાલો હવે આપણે ભાગીએ, પણ આને છોડાય નહીં, આને મારી નાખો, નહીં તો આજે ફરિયાદ કરશે.
એમાં એક વળી કોઈ દયાળુ હશે કંઈક પૂર્વજન્મના પુણ્ય એને દયા આપી કે એક કામ કરો, આપણે મારવો શું કામ જોઈએ, આપણે એક કામ કરો ને એને બાંધી દો, આગળ પાછળથી એને બાંધી દો, પાછળ હાથ બાંધી દીધા, પગ બાંધી દીધા, આંખે પાટા બાંધી દીધા અને એને ઉપાડીને જંગલમાં લઈ ગયા. જંગલની વચ્ચોવચ કુદરડી ફેરવીને મૂકી દીધો. કુદરડી ફેરવે એટલે શું થાય, દિશા ભૂલી જવાય, કયું ઉગમણું કયું આથમણું ખબર ન પડે. અને બપોર થઈ ગયા હતા, સૂર્ય માથે હતો અને જંગલમાં તો અમે દીએ દેખાતો ન હોય, એટલું અંધારું હોય ઘણી વખત ગાઢ જંગલમાં. એટલે મૂકી અને એ લોકો જતા રહ્યા. કે હવે એના નસીબ ઉપર જંગલી પ્રાણીઓ આવે, ચિત્તા, વાઘ, વરુ, એને ખાઈ જવું હોય તો ખાઈ જાય, આપણે શું કામ મારીએ, એમ આપણે ભાગો. અને કદાચ માનો ન ખાય અને બચી જાય તો એ હાથ પગ છોડશે કેવી રીતે? કોક મુસાફર ક્યારે નીકળે ને એને છોડાવે ને એને ત્યાં સુધીમાં આપણે ક્યાંય પહોંચી ગયા છીએ, આપણે આ દેશ પાર કરી ગયા છીએ, એમ કરીને એને છોડી દીધો. ઓલાને તો મુશ્કેલી, કાંઈ દેખાય નહીં અને ભૂખ લાગી, ગરમી લાગે એટલે ચીસો પાડે. એક જ વસ્તુ આ ખુલ્લી હતી એની પાસે, મોઢું, એટલે રાડો પડે કે મને લૂંટી લેવામાં આવ્યો છે, મને બાંધી દેવામાં આવ્યો છે, કોઈક મને છોડાવો, કોઈક મને છોડાવો, કોઈક મને મારા દેશમાં પહોંચાડો. રાડો પાડે. કોક કઈ જો આમ આજુબાજુમાં નીકળે અને સાંભળી જાય તો એના નસીબ જોર કરી ગયા. એક સાધુ નીકળ્યા, એને અવાજ સાંભળ્યો કે આ અવાજ જંગલમાંથી અંદરથી ઊંડેથી કંઈક આવે છે. ગયા તપાસ કરી તો આ વેપારી બાંધેલો જોવા મળ્યો. એટલે પેલા તો ત્યાં ગયા, ભાઈ શાંત થા, હું તને છોડું છું. એટલે હાશ એને થઈ ગયું, હાલો કોક આવ્યું અને મને છોડવા આવ્યું. એટલે પેલા તો પાછળથી હાથ છોડ્યા, આંખેથી પાટા છોડ્યા, પગેથી દોરડા છોડ્યા અને કીધું ભાઈ શું છે આ, કેવી રીતે આ તારી દશા થઈ? એટલે એને બધી વાત કરી કે આવી રીતે લૂંટારાઓ આવ્યા હતા અને મને લૂંટી લીધો, મારી નાખવાના હતા, પણ પ્રાણીઓના ભરોસે, નસીબ ભરોસે છોડી દીધો અને આપની કૃપાથી હું બચી ગયો. હવે મને આપ માર્ગ બતાવો, તો તારે ક્યાં જવું છે? મારે ગાંધાર દેશ જવું છે અને મને આમાં કાંઈ રસ્તો ખબર પડતી નથી. એટલે પેલા મહાત્મા એને રસ્તો બતાવે છે કે જો અહીંથી તું આ દિશામાં જા, અને બધી નિશાનીઓ આપે છે. તું લગભગ 1.5 કિલોમીટર જઈશ એટલે એક નદી આવશે, એ ઝરણું નાનું એવું, એ ઝરણું ક્રોસ કરીશ અને થોડોક આગળ જઈશ એટલે એક વડલો આવશે, એ વડલાથી પછી જમણી બાજુ એક કેડી જતી હશે, એ બાજુ જજે, ત્યાં ફલાણું આવશે, ત્યાંથી આટલો આગળ જઈશ તો એક ગામ આવશે, એક ગામથી પછી આગળ જઈશ તો આ વસ્તુ આવશે, આ વસ્તુ, એમ કરતા 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 એને ઠેઠ સુધીનો રસ્તો બતાવે. તું ગાંધાર દેશ પહોંચી જઈશ. હવે જે પાટા બાંધ્યા હતા ને, જેને આંખે પાટા, હાથે પગે દોરડા બાંધી દીધા હતા અને બહુ ગાઢ જંગલમાં છોડી દીધો હતો ને, એ આપણે હતા. એ આપણે હતા. આપણે આપણા દેશનો રસ્તો ભૂલી ગયા હતા. ખબર નથી, બધું આમ બધું મિક્સ થઈ ગયું છે, ફેરવી મૂકી દીધા છે. અને આપણા ગુરુજી નીકળ્યા અને એને જોયું કે આ દીકરો દુઃખી થાય છે, એને પોતાના દેશમાં જવું છે. અને ભાઈ કેમ દેખાડ્યું તમને દેશ? એને આપણને દેશ બતાવ્યો, સૂચના આપી કે આમ આમ કરો, આ સાધન પંચકના 5 સાધન છે, 40 પગથિયા છે, ધીમે ધીમે ચડો, તમે પહોંચી જશો. હવે એ માણસ જે પ્રમાણે સૂચના મળી હતી એ જ પ્રમાણે જાય છે અને પોતાના દેશમાં સુખરૂપ પહોંચી જાય છે. પણ એ માણસ આગળ જાય અને જોવે કે ઝરણું આવ્યું છે, સરસ ઠંડુ પાણી છે, ચાલો સ્નાન કરીને જરા અહીંયા આરામ કરો, તો રાત પડી જાય. અને રાત પડી જાય તો બચે કે નહીં નક્કી નહીં. પણ એ એવું કરતો નથી, જરાય લોભમાં, લાલચમાં ફસાતો નથી, થાકને ગણકારતો નથી, કંટાળાને ધ્યાને લેતો નથી અને એક ધારો પોતાના લક્ષ્ય તરફ ગતિ કરે છે. જો આપણે પણ થાકથી, કંટાળાથી કંઈક બીજું કરવા માંડીશું તો નક્કી નથી પહોંચીએ કે નહીં. કારણ કે જો રાત પડી ગઈ તો પછી પાછું ક્યારે બીજો કોઈ નીકળે અને રસ્તો બતાવે. રાત પડી ગઈ એટલે આપણું જીવન પૂરું થઈ ગયું, સમજી ગયો ને? જો જીવન પૂરું થઈ ગયું તો મરાઈ જવાના છીએ. અને એટલે એવી તત્પરતાપૂર્વક લાગી જવું જોઈએ. બાપુ, મારા સ્વામીજીના સંપર્કમાં હું આવ્યો, લગભગ 48-49 વર્ષની ઉંમર હતી અને અમારા કુટુંબમાં મેં આવું જોયેલું છે. મારા દાદા, મારા ફાધર, મારા બાપુજીના મોટા ભાઈ, મારા કાકા, મારા મધર, એ બધા 60 થી 67 ની વચ્ચે ગયા છે. એટલે મેં નક્કી કર્યું કે ભગવાનની મારા ઉપર બહુ કૃપા છે અને હું તો એનો લાડકો દીકરો છું, એટલે મને 2 વર્ષ માનો વધારે મળે તો વધીને કેટલા 70. એથી વધારે હેરિડિટી પ્રમાણે આપણું આયુષ્ય ન હોય તો ભલે ને 108 વર્ષ હોય, આપણને ક્યાં વાંધો છે? ઈશ્વરે આપેલું આપણને મંજૂર છે, પણ કંઈક તો ધારવું પડે ને કે 65 થી 70 વર્ષમાં આપણે જવાનું છે અને 50 પૂરા થઈ ગયા. કેટલા બાકી રહ્યા? 15 થી 20 વર્ષ બાકી છે. હવે કેમ કરવું?
હવે અક્કલ આવી, હવે હું ઉડી, અને હવે તો સમય રહ્યો નથી, બસ તો આપણે ચૂકી ગયા છીએ, ગમે એટલા દોડીએ તો સાંજ પહેલા ઠેકાણે પહોંચવું કેમ? ત્યારથી ખબર નહીં પણ અંદર એવી તાલાવેલી લાગી ગઈ અને ચોટી ગયા ઊંધું ખાલીને, ઘર બાર બધું સોંપી દીધું બીજાને અને ઊંધું ખાલીને કામ કરવાનું ચાલુ કર્યું. 6:30 વાગે ઉઠવો, 6:10 ઉઠવાની ટેવ હતી. મને યાદ છે એટલા વર્ષો થયા હું 6:10 ઉઠતો, યાદ નથી ક્યારથી ઉઠતો, પણ 6:10 નેટ 6:10 મારી ઊંઘ ઉડી જાય. હું પથારીમાંથી બહાર નીકળી જાઉં અને 7:30 સ્કૂલ હોય, આરામથી પહોંચી જવાય. નક્કી કર્યું થોડું વહેલું ઉઠવું પડશે, હવે સમય નથી, સમય વધારે કેમ લાંબો કરવો? 5:30, 5 વાગે, 4:30, 4 વાગે, 3:30, 3 વાગે, 2:30 વાગે, 2:30 વધારે લાગ્યા કે હવે બહુ વધારે થઈ જાય, એટલે પછી પાછો 2:45 થી 3 નું નક્કી કર્યું. 3 વાગે ઉઠીને કેટલી કલાક? 4, 5, 6, 3 કલાક દિવસની વધી ગઈ. બપોરે 2-3 કલાક સુતા એને બદલે 1 કલાક કરી નાખી. રાત્રે ખોટા ઉજાગરા બંધ કરી દીધા, 9:30 સુવાનું શરૂ કરી દીધું. અને 1 મિનિટ બગાડવાનો નહીં, 1 મિનિટ પણ સંસારને અંદર ઘૂસવાનો મોકો નહીં આપવાનો. જેવી પથારીમાંથી ઊંઘ ઉડે, આંખ પછી ખુલે, ઊંઘ પહેલા ઉડે, અને બેઠા તો એના પછી થઈ જાય. ઊંઘ ઉડે એટલે અહીંયા સ્વિચ રાખી દે, સીધી સ્વિચ દબાવી દેવાની એટલે સ્વામીજીનું પ્રવચન શરૂ થઈ જાય, સીધી ચાલુ થઈ જાય. અને પછી બાથરૂમમાં આપણું નિત્યકર્મ કરવાનો. કાન એનું કામ કરે, હાથ ભલે નાતા હોય, ખાતા હોય, બ્રશ કરતા હોય, જે કરતા હોય, સતત સાંભળવાનું, સતત સાંભળવાનું. વોકિંગ કરવા જાય તો મોબાઈલમાં કાન ભરાવી દેવાના અને સાંભળતા સાંભળતા જવાનું. રસોઈ કરતા હોય તો સીડી ચાલુ કરવાની, જમતા હોય તો ચાલુ કરવાની. કાં વાંચવાનું, કાં સાંભળવાનું, કાં લખવાનું, કાં સાંભળવાનું, બીજી વાત નહીં. 12 વર્ષ સુધી અને ઈશ્વરે કૃપા કરી દીધી. જો અત્યારે તમારી સામે બેઠા છીએ, ઘણી બધી, હું એમ નથી કહેતો પહોંચી ગયા, એમ ખબર નથી કેટલું છેટું છે, પણ ઘણી બધી સ્પષ્ટતા થઈ ગઈ. અહીંયા ઘણી શાંતિ થઈ ગઈ, જરાય અસંતોષ હવે નથી. એટલે કહેવાનો અર્થ છે કે આપણે એક ક્ષણનો ઉપયોગ કરવો હોય તો રાગદ્વેષ રૂપી પાપને, આ બરોબર છે ને આ બરોબર નથી ને આમ થવું જોઈએ ને આમ ન થવું જોઈએ, મોહેલ માથાકૂટ, તારી પાસે કેટલો સમય છે ખબર નથી, આ ગૂંચવાડામાં પડી રહીશ તો ક્યારે પાર પડીશું? જે કરવાનું છે એ કરવાનું આપણી પાસે ટાઈમ નથી, અને આ ન કરવાનું કરવું, કારણ વગર ન કરવાનું શું કરવું જોઈએ? ફલાણી આમ છે ને ઢીકડો આમ છે ને પૂછડું આમ છે ને, એનું જેમ હોય આમ. ઈશ્વરની ઈચ્છા વગર પાંદડું હાલતું નથી. હવે આ માણસ આવો લુચ્ચો છે તો ઈશ્વરની એવી ઈચ્છા હશે કે આ લુચ્ચો હોય, એને એવો ને એવો રહેવા દઈએ, એને ફેરવવાની આપણી કોઈ જવાબદારી નથી. આપણે આપણું પહેલા કલ્યાણ કરો, કલ્યાણ થઈ જાય પછી જગતનું કલ્યાણ કરજો. તમે કરવું નહીં પડે, તમારાથી જગતનું કલ્યાણ થશે, તમારા સાનિધ્યથી, તમારી સન્નિધિ માત્રથી, તમારી હાજરી માત્રથી લોકોનું કલ્યાણ થશે. ખાલી તમારી હાજરી માત્રથી તમારે કરવાનું કંઈ નહીં રહે. હમણાં વાત કરી ને સવારે મોરારજી દેસાઈની ને રમણ મહર્ષિની બધી વાતો થઈ ને, અશ્વિનભાઈ, રમણ મહર્ષિને એક વખત સ્વતંત્રતાની આ ચળવળ વખતે કોઈ કે નેતા જઈને મળવા ગયા હતા, પૂછ્યું કે મહર્ષિ તમને નથી લાગતું કે મહાત્માઓએ પણ ભારતને સ્વતંત્ર કરવામાં ફાળો આપવો જોઈએ? એટલે ઘણી વાર તો ન બોલાય, બહુ ઓછું બોલતા. પછી બીજી વાર કેમ પૂછ્યું એટલે એને કીધું તમે કેમ માનો છો કે આમાં મહાત્માઓનો કોઈ ફાળો નથી? એમ કંઈક કરતા દેખાય તો જ કંઈક થતું હોય. તમે કરો છો એ દેખાય છે અને મહાત્માઓ જે કરે છે એ દેખાતું નથી, પણ એ વધારે મહત્વનું છે. મેં આ વાત કદાચ કરી હતી કે કૈલાસ આશ્રમના મહાત્માએ એવું કીધું હતું કે 2-5 જે બ્રહ્મનિષ્ઠ મહાત્માઓ ભલે બહુ ગણ્યા ગાંઠ્યા હશે આજે ભારત દેશની અંદર કે વિશ્વમાં, પણ એ 5 પછી જે ગણ્યા ગાંઠ્યા બ્રહ્મનિષ્ઠ મહાત્માઓ છે ને એને હિસાબે આ પૃથ્વી ટકી છે. આપણે બધા એનું ફળ ભોગવીએ છીએ, નહીતર આપણામાં તો કોઈ એવી ત્રેવડ નથી કે આપણે 1 મિનિટે ટકી શકીએ આ વિશ્વ ઉપર. આ એના પુણ્ય પ્રતાપે પૃથ્વી ટકી છે. તો એ સ્થિતિ પ્રાપ્ત આપણે કેમ ન કરીએ? અને એ કરવી હોય તો આપણી અંદર બીજ તો વવાઈ ગયેલું છે, હવે એને પાળી પોષીને મોટું કરવાનું છે. પાપ જે જૂના છે એને ધોઈ નાખીએ અને નવું એક પણ પાપ ન થાય. અને પાપ ન કરવું એટલે આત્મકલ્યાણ સિવાય બીજું કાંઈ ન કરવું, એનું નામ. કારણ કે આત્મા અને દેહ એટલે પંચ મહાભૂત પ્રપંચ, એ બે સિવાય ત્રીજી વસ્તુ તો છે નહીં. એક અહમ છે અને અહમ સિવાયનું બાકીનું બધું ઇદમ છે. એટલે અહમ સિવાય કાંઈ પણ, અહમની પ્રાપ્તિ સિવાય એનાથી 1 ઇંચે આઘું જવું જઈ શકાય જ નહીં. એ વસ્તુ જુદી છે આખી, પણ એનાથી એક દસો ભારે વિમુખ થવું એનાથી બીજું મોટું કયું પાપ હોય? એ પાપના સમૂહને ધોઈ નાખો. રજોગુણના પ્રભાવથી રાગ ઉત્પન્ન થાય અને તમોગુણના પ્રભાવથી દ્વેષ ઉત્પન્ન થાય. તો કહે છે કે આ રાગ અને દ્વેષ બંને પદાર્થનું આપણને યથાર્થ દર્શન કરવા દેતા નથી.
અને જે બી વસ્તુ છે એવી ને એવી એને ગ્રહણ કરવાને બદલે જો રાગ હોય ને તો આપણે એમાં પ્લસ વેલ્યુ એડ કરીએ, એને એમાં રમણીયતાનો આરોપ કરીએ. હા કેવું સરસ છે ને, આ કેવું સરસ છે. એટલે જો આપણને એ સરસ લાગશે તો એ સુખપ્રદ લાગે કે આ મારે પ્રાપ્ત કરવું જોઈએ તો હું સુખી થાઉં, અને એને પ્રાપ્ત કરવાના પ્રયત્નો શરૂ થઈ જશે. અને જો તમોગુણનો પ્રભાવ મારા અંતઃકરણમાં, મનમાં તમોગુણનો પ્રભાવ વધારે હોય તો એ દ્વેષ પેદા કરે, અને દ્વેષ પેદા કરે તો અરમણીયતાનો આરોપ થાય કે આ બરોબર નથી, અને તો એના સંયોગથી દુઃખ થાય. પેલાના રાગ જેના માટે હોય ને એના વિયોગને સહન ન કરી શકાય કે હવે આ હું જલ્દી પ્રાપ્ત કરી લઉં, હવે આ હું જલ્દી પ્રાપ્ત કરી લઉં, એવું થાય. અને જેના માટે દ્વેષ હોય તો એ પ્રાપ્ત ન થાય, એના સંયોગ જો થઈ ગયો તો દુઃખ થાય. આ ક્યાં અહીંયા મારી બાજુમાં આવીને થોડાણમાં માગું થાય. ઘણા માણસની ખાલી હાજરી રહે ને આપણને ઉશ્કેરે, બિચારો કાંઈ ન કરતો હોય, હાજરી માત્રથી આપણને અણગમો થઈ જાય, ઘણી વાર એવું બને. એટલે એ દ્વેષનું પરિણામ છે. અંતઃકરણમાં તામસ વૃત્તિ છે. કોઈના માટે દ્વેષ થાય તો સમજી લેવાનું કે અંદર અંધારું ઘોર છે, અંદર અંધારું ઘોર છે. માટે આ માણસ માટે, આ માણસ માટે, આ બેન માટે, આ ભાઈ માટે મને દ્વેષ થઈ. અને હું તો અહીંયા જોઉં છું, જો સત્વની કેટલી સમૃદ્ધિ, હવે માણસોને એકબીજા માટે એટલી લાગણી, એટલો પ્રેમ, એક પરિવારની જેમ છું. મેં ક્યાંય જોયું નથી કે કોઈએ કોઈને આમ હડસેલો માર્યો હોય કે આ મારી જગ્યાએ તું આગી જા, તું આગો જાય. હજી આટલા દિવસમાં મેં જોયું નથી. નહીં તો આટલો સમૂહ ભેગો થાય અને ખેંચતાણ ન હોય એવું બને? આપણા સ્વભાવમાં જ છે ખેંચીને મારું કરી લેવાનું, મારું મારું કરના. કારણ કે મમતા છે, આ મમતા છે ને બહુ બહુ ખરાબ વસ્તુ. એક સામાન્ય સંન્યાસી હોય ને બધું ત્યાગીને બેઠો હોય, પુત્ર પરિવાર છોડી દીધા, મિત્ર પુત્ર કલત્ર છોડી દીધું, પદ પૈસો પ્રતિષ્ઠા છોડી દીધા, ઘર છોડી દીધું, બહાર છોડી દીધા, બધું છોડી દીધું, અને નદી કિનારે બેસીને ખાલી સાધના કરે છે. એક ઝાડ નીચે બેઠો છે અને સાધના કરે છે. બીજા દિવસે પાછો એ ઝાડ નીચે, 3 દિવસ એક ધારો જો એક ઝાડની નીચે એ બેસે અને પછી ગામમાં ભિક્ષા માંગવા ગયો હોય અને એની જગ્યાએ બીજો કોક બાવો આવીને બેસી જાય તો જુઓ તમે મજા એની. પછી આખી દુનિયા છોડી દીધી, પણ ઝાડ નીચે જો એની જગ્યાએ બીજો આ મારી જગ્યાએ ઉઠ, એટલે તારું કાંઈ નથી તે બધું છોડી દીધું અને હવે આ જગ્યા માટે માયા ક્યાંથી કેવી રીતે ઘૂસી જાય છે. જો જે બિલકુલ ત્યાગી, બધું જ ત્યાગીને જે માણસ આવ્યો છે, નદીના કિનારે જઈને બેઠો છે, એક ઝાડના નીચે જપ કરવા બેઠો છે, ધ્યાન કરવા બેઠો છે, સાધના કરવા બેઠો છે, એક દિવસ બેઠો, બીજે દિવસે બેઠો, ત્રીજે દિવસે બેઠો, ત્યાં એ મારું થઈ ગયું. જોજો તમે, એ મારું થઈ ગયું. અને આપણે શું કરીએ, આવતા હોય આ કાર્યક્રમ શરૂ થઈ જાય અને અચાનક મને એમ થાય કે જરા હું બાથરૂમ જઈને આવું તો બાપાઈ તમે એક કામ કરો, મારી બોટલ, ધનજીભાઈ એમ કે બાપાઈ મારી બોટલ તો મારી જગ્યાએ રાખી દેજો. એટલે મારી જગ્યા, હજી 2 દિવસ અહીંયા બેઠા તો જગ્યા મારી થઈ ગઈ. જો માયા કેવી રીતે પાછલા દરવાજાથી અંદર ઘૂસી જાય છે, ખ્યાલ આવ્યો? અને એ મારી જેને હું કહું એ જગ્યા ઉપર જો કોઈનો રૂમાલે પડ્યો હોય ને તો હું હાથથી લઈને આમ ન મૂકું, ઠેબું મારું, અહીંયા કોણે મૂકી દીધો, આ તો મારી જગ્યા છે. ખ્યાલ આવ્યો? અને આ માણસનો સ્વભાવ છે, એમાં આપણો દોષ નથી. એ સ્વભાવ અત્યારે બદલી ગયો છે. તમે જુઓ, જો બદલી ગયો છે. કોઈ આમાં કોઈ પોતાનું મારું મારું કરતું નથી, કોઈ કોઈને ઠોહો મારતું નથી કે આગા ખસો આ મારું છે. આ સત્વનો પ્રભાવ. જો રજસ મનની અંદર, મન એટલે અંતઃકરણ, રજસનો પ્રભાવ વધારે હશે તો રાગ થશે, અને તમસનો પ્રભાવ વધારે હશે તો દ્વેષ થશે, અને સત્વનો પ્રભાવ વધારે હશે તો શું થશે? તો પ્રેમ થશે. અને પ્રેમ હંમેશા આપે, પ્રેમ હંમેશા આપે. એક ભાઈ એક મહાત્મા પાસે આવ્યો, મહારાજ બહુ દુઃખી છું. હા બેટા શું થયું? મારે શું વાત કરું, અત્યંત દુઃખી છું. હશે બેટા, સંસાર છે આમાં તો દુઃખ હોય જ, પણ શું થયું તો વાત કર. મહારાજ હું બધાને બહુ પ્રેમ કરું છું, બધા માટે હું કેટલું કરું છું, આખી જિંદગી મેં બી આ બધાની સેવા કરવામાં ખર્ચી નાખી. મારી જેઠાણી, મારા સાસુ, મારા પ્રાણા, મારો ભાઈ, મારા એ બધાને લાઈને ચડાવ્યા, પાટે ચડાવ્યા, ખૂબ એના માટે આ જાત ઘસી નાખી, પણ બદલામાં મને જસ મળતો નથી. જસને બદલે જોડા મળે છે. જસ એટલે પ્રેમ, બદલામાં મને પ્રેમ મળતો નથી. મહારાજ કેટલું બધા માટે કર્યું, પાડોશીઓ માટે કર્યું, ભાઈઓ બહેનો માટે કર્યું, સગાવાલાઓ માટે કર્યું. અરે લાલે નાત્રે દૂર દૂરના સગા હતા ને એ સુરતમાં મેં આવ્યા પછી મારે ત્યાં આવ્યા, સુરત ગામડેથી, કે આને કંઈક ઠેકાણે પાડો. તો તમે કોણ? તો કે અમે તમારા ફૈબાના દીકરાના, કાકાના, માસીના ભાઈ. તો સારું, મજાનું આવો.
એને ઠેકાણે પાડ્યા, એને ઘર વસાવી દીધું, પણ મને કોઈ બદલામાં પ્રેમ આપતું નથી. આ આપણા બધાની કથા છે. જુઓ, આ બધાનો આવો અનુભવ છે. મેં રસ્તામાં આવતા હતા ને તો ટ્રેનમાં થોડાક મિત્રો ભેગા થઈ ગયા. મેં એને જ્યોતિષશાસ્ત્ર શીખવાડ્યું. મારા તો જાણે છે, પણ હું બહુ ઉત્કૃષ્ટ જ્યોતિષશાસ્ત્ર મારા જાણું છું. બધાને 1 મિનિટમાં શીખવાડી દઉં. તમારે કોઈનો હાથ જોવો તો હાથ જોવાનો, કે લાવો આવો તમારો હાથ જોઈ દો. હા બરોબર, તમે બહુ કામ કરો છો, બહુ બધા માટે કરો છો, પણ શું તમારા નસીબમાં જશ નથી. બધા સ્વીકારશે કે આ વાત સાચી હો મારા, તમારી બધા કહેશે તમારો જશ બીજા લઈ જાય, કરો તમે અને જશ બીજા લઈ જાય. હાવ સાચી વાત મારા. બધાને એવું લાગે હું બહુ કરું છું ને મને જશ નથી મળતો. શું કામ? કારણ કે આપણને એવી અપેક્ષા છે કે હું તમારું કાંઈ પણ કરું, બદલામાં મને કાંઈ નહીં તો તમારો પ્રેમ તો મળવો જોઈએ કે નહીં? તો મહારાજે કીધું બેટા, પ્રેમ પ્રાપ્ત કરવાની વસ્તુ નથી, પ્રેમ તો આપવાની વસ્તુ છે. કોઈ દિવસ 7 જન્મ થશે તને જો અપેક્ષા રાખીશ કે અહીંથી મને પ્રેમ મળે, અહીંથી મને પ્રેમ મળે, અહીંથી મને પ્રેમ મળે, નહીં મળે. આપવાનું ચાલુ કરી દે અને ઢગલા ને ઢગલા તને પ્રાપ્ત થશે. તું 1 આપીશ અને 10 જણાનો પ્રેમ પ્રાપ્ત થશે, 10 જણાને આપીશ 100 જણાનો પ્રાપ્ત થશે, 100 ને આપીશ 1000નો પ્રાપ્ત થશે. આ તો આપવાની વસ્તુ છે. આપણું શાસ્ત્ર એ શીખવે છે ને, ત્યાગે નહીં કે અમૃત તત્વમાં આનંદ. એકમાત્ર ત્યાગથી અનેક મહાત્માઓએ અમર તત્વની પ્રાપ્તિ કરી. આપો તેન ત્યક્તેન પુંજીથા. ઈશાવાસી ઉપનિષદ કહે ત્યાગીને ભોગવી જાણો. જો કેવી વિચિત્ર વાત છે, ત્યાગીને ભોગવી જાણો. આપણે ત્યાગીને કેમ ભોગવવું? આપણને બધાને અનુભવ છે, દરરોજ નજરે જોઈએ છીએ ત્યાગીને ભોગવતા. માં હોય ને, માં એ ગરીબ ઘરની માં હોય ને, માંડ હાંડલા હળીઓ કાઢતા હોય, માંડ ખાવા પૂરતું થયું હોય ને તો છોકરાઓને બધું ને બધું ખવડાવી દે અને એવો આનંદ થાય એને, જાણે કે હું તૃપ્ત થઈ ગઈ. ત્યાગ કરવાથી આનંદ છે, બીજાને ખવડાવવાથી આનંદ છે. જુઓ, છોકરાઓ પ્રસાદ લેવા આવે ઘણી વાર, મહારાજ મહાત્માઓને દેખે ને એટલે હળી કરે, મહારાજ ચોકલેટ, એટલે આપણે ખિસ્સામાંથી કાઢીને હું રાખું. હવે અહીંયા તો નથી લેવું, પણ ખિસ્સામાં રાખું, આપવું એકાદ. તો બીજો મારા ભાઈ માટે તો આપણે બીજી આપીએ. પછી ઘણી વખત મેં જોયું છે એ જાય ને તો એક આપણે આપીએ એના માટે, એક એના ભાઈ માટે, પણ હવે એના તો 2 ભાઈ છે એટલે 2 એને આપી દઈએ. અને એ છોકરું એવું રાજી રહે. એક નાનું બાળક પણ સમજે છે કે ત્યાગ કરવાથી જે સામેવાળો એનો ભોગ કરે છે એ ભોગ જાણે કે હું કરું છું. એ ભોગ કરવાથી જે આનંદ આવે એનાથી વિશેષ આનંદ મને આવે છે. જો આ છે ત્યાગીને ભોગવી તેન ત્યક્તેન પુંજીથા. પણ આ ક્યારે થાય? જ્યારે કોઈ જાતના રાગ દ્વેષ હોય નહીં, એને બદલે શું હોય? સત્વની સમૃદ્ધિ હોય. રજો ગુણ હોય તો રાગ હોય, તમો ગુણ હોય તો દ્વેષ હોય, પણ સત્વની સમૃદ્ધિ હોય તો પ્રેમ હોય. અને જ્યાં પ્રેમ હોય ને ત્યાં ફરિયાદ ન હોય, ત્યાં ફરિયાદ ન હોય કોઈ દિવસ. આપણા જીવનમાંથી બધી જ ફરિયાદો નીકળી જાય તો સમજી લેવાનું કે હવે હું પ્રેમથી ભરપૂર છું. અને એની પ્રાપ્તિ માટે તો બધા ઝંખીએ છીએ. આપણે બધાને પ્રેમ જ જોઈએ છે. પ્રેમ એટલે મુક્તિ, પ્રેમ એટલે આનંદ, પ્રિયત્વ, આનંદ. બધા આનંદ માટે તો ફાફા મારીએ છીએ. આપણી તમામ પ્રવૃત્તિ પાછળનું એક જ પ્રયોજન છે, મને સુખ મળે, મને આનંદ મળે, મને પ્રેમ મળે. એક જ પ્રયોજન છે. અને એ પ્રેમ 3 તબક્કે સંસારમાંથી આપણને પ્રાપ્ત થતો હોય. એક તો એની ખાલી સ્મૃતિ થાય ને તોય આનંદ થાય. દાખલા તરીકે આપણે સ્થૂળ ઉદાહરણ લઈએ. મારા સૂચના આપતા હોય, હું બાજુમાં બેઠો હોય અને બોલાવે, આમ કરીને મગનભાઈ બોલાવે, બાપભાઈ, મગનભાઈ, હરિભાઈ આ બાજુ આવો. અને પછી હળવક દઈ કે કાલે શું બનાવવાનું છે? તો મારા જો પહેલા દિવસે મગનો શીરો કર્યો, બીજા દિવસે આ કર્યું, ત્રીજા દિવસે આ કર્યું, ચોથા દિવસે આ કર્યું, મોહનથાળ કર્યો, બુંદી કરી, લાડુ કર્યા, બધું થઈ ગયું. હવે તમે કહો શું કરીએ? તો તે દિવસે લાડુ બનાવ્યા હતા, લાડુ હતા બહુ સરસ, બીજી વાર બનાવો ને. અને આપણે સાંભળીએ અને આપણને લાડુ ભાવતા હોય તો ખાલી સ્મૃતિ થઈ કે આવતીકાલે જમવામાં લાડુ છે, આનંદ શરૂ થઈ જાય કે નહીં? ભાવતા હોય એને થઈ જાય, હા મજા આવી જશે, કાલે લાડુ મજા. ગઈ વખતે મેં 1 ખાધો હતો ને, આ વખતે 2 ખાઈશ, આ વખતે 2 ખાઈશ. જોશે ને સર, અરે ઘણી વખત તો એ પ્રેમ, એ આનંદ એટલો બધો થઈ જાય કે લાડુ ઉપરની ખસખસ હોતી દેખાય. ઝીણી હોય ને પણ એ ખસખસ હોતી દેખાય મને, જાણે કે લાડુ આવી જ ગયો ને એના ઉપર ખસખસ છે, અંદર કિસમિસનો દાણો અડધો દેખાય છે, એક ખાડું પેલા કાજુનું પણ દેખાય છે અને ખસખસ દેખાય. એ પ્રિય આનંદની પ્રિય અવસ્થા, એ મને પ્રિય છે. એ પ્રિયની સ્મૃતિથી જે આનંદ થાય એ પ્રિય કહેવાય. પછી બીજા દિવસે
બપોરે જમવા માટે ભિક્ષા માટે બોલાવે તો આપણે ઉતાવળ થઈ મહારાજ હાલો 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 જલ્દી મોડું થાય હાલો હાલો જઈએ જરા ભાઈ વાત કરી લે પણ આ લોકો પછી છૂટા થાય ને હાલો હાલો કારણ કે આપણે જલ્દી લાડુ ખાવો છે જલ્દી પહોંચીએ અને થાળી આવે અને પછી પીરસવા વાળા થોડી વાર લગાડે આવી ગયા બધા ચાલુ કરો બધા આવી ગયા કારણ કે હવે રહેવાતું નથી આપણે જોઈ છીએ કે અમે થાળમાં લાડુ પડ્યા છે એ લાડુ આપણા થાળીમાં આવે એને કહેવાય મોદ એના ઉપરથી મોદક નામ એના ઉપરથી બન્યું આપણી થાળીમાં આવી ગયું એટલે હવે આપણને ખાતરી થઈ ગઈ કે આ હવે મારો હવે મારા ભાગે નહીં વધે એવું નહીં બને આ તો મને મળી જ ગયો એટલે એ આનંદ ડબલ થઈ જાય અને મોઢામાં પાણીના શેરડા છૂટવા માંડે પછી હજી હરિહર થયું નથી ખાવું કેમ પાણી લઈ બ્રહ્માર્પણ કરીને આપણે તો તૈયાર બેઠા છીએ મહારાજ એમ કે કરો હરિહર ત્યારે ખવાય ને પછી લાડુને અહીંથી ઉપાડીને અહીંયા મૂકીએ વળી જરા સ્પર્શીએ અહીંથી ઉપાડીને અહીંયા મૂકીએ જરા શાકને આગુ પાછું કરીએ રોટલીને આ બાજુ કરીએ લાડુને નજીક લઈએ જો આ મોદની અવસ્થા આનંદમાં વૃદ્ધિ એકદમ વૃદ્ધિ થાય અને પછી હરિહર થાય અને એ લાડુ હું બની જાય મારા મોઢામાં આવી જાય અત્યાર સુધી બે હતા ને બે એક થઈ ગયા એ હું બની જાય ત્યારે એને કહેવાય પ્રમોદ એ પ્રમોદ પ્રિય વસ્તુનું મિલન થઈ ગયું એનો ભોગ થઈ ગયો એ આનંદની મોઢામાં મૂક્યો જાણે કે બ્રહ્માનંદ પ્રાપ્ત થઈ ગયો મજા આવી ગઈ લાડુ તો બહુ સરસ બન્યા છે બે ખાવાનું નક્કી કર્યું તો અઢી ખાઈ ગયા આનંદ સ્ટેપ બાય સ્ટેપ આ સંસારના વિષયોમાંથી આવી રીતે આનંદ પ્રાપ્ત થયો તમામ પ્રવૃત્તિ પાછળનું આપણું પ્રયોજન આમાંથી કોઈ પણ એક પ્રકારનો આનંદ પ્રાપ્ત કરવાનું હશે સમજો છો એને આપણે સુખ કહીએ આ સ્થૂળ આનંદને સુખ કહેવાય અને એ આનંદ જ્યારે સૂક્ષ્મ બની જાય અંદરથી ઓવરફ્લો થાય બસ ઉભરાતો હોય આત્માનો આનંદ હોય બ્રહ્મ આનંદ હોય આત્માનંદ હોય એ આત્માનું સુખ છે એને આનંદ કહીએ આપણે તો કે છે કે એ ક્યાંથી હોય તો કે એ સત્વગુણનું પરિણામ હોય રજોગુણથી રાગ વધે તમોગુણથી દ્વેષ વધે અને સત્વગુણથી પ્રેમ વધે આનંદ વધે તો આપણે બધા શું જોઈએ છે પ્રેમ અને પેલા મહારાજે આ ભાઈને શું કીધું પ્રેમ કેવી રીતે મળશે આપો 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 કરવાથી મળશે આપણે તો વિષયો પાસે ભીખ માંગી છે કે તું મને વિષયમાંથી સુખ દે ચા પાસે ભીખ માંગીએ કોફી પાસે ભીખ માંગીએ લાડુ પાસે ભીખ માંગીએ ખાવાના ભોગ્ય પદાર્થો પાસે ભીખ માંગીએ સ્પર્શવાના પદાર્થો પાસે ભીખ માંગીએ સુવાળો સ્પર્શ જોઈએ સુગંધ પાસે ભીખ માંગીએ હમણાં 6 આવશે ને અરુણભાઈ આમથી આવશે એવી મસ્ત અગરબત્તી સળગાવશે માથે તમને સુગંધ આવે હા મજા આવી ગઈ મજા ક્યાંથી આવી સુગંધમાંથી એટલે ઘ્રાણેન્દ્રિય પાસે મેં સુખની ભીખ માંગી જો અગરબત્તી થાય તો મજા આવે જો ફુવારો થાય તો ટાઢક અનુભવાય સ્પર્શ ઠંડો તો મજા આવે આ ભીખ માંગીએ છીએ એ ભીખમાં માગેલો આનંદ ટકતો નથી એ આનંદ નિત્ય નથી પણ આપવાથી જે આનંદ થાય જો સત્વની સમૃદ્ધિ પ્રાપ્ત થાય આપણને અને પછી જે આનંદ ઉભરાય એ આનંદ અનેરો આનંદ હોય અદ્ભુત આનંદ હોય એ આવે ને પાછો ક્યારેય જાય નહીં અને આપણે કેવો આનંદ જોઈએ છે એવો આનંદ જોઈએ છે એવો આનંદ જોઈએ છે એવો આનંદ જોઈએ છે એવો આનંદ જોઈએ છે આવે 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 ને જાય જ નહીં એવો આનંદ તો અંદરથી જ મળે ભાઈ બહારથી આવે એ તો જવાનો છે આવે એ જશે જન્મશે એ મરશે ચોંટશે એ ઉખડશે કાલે વાત કરી પેલા પ્રશ્નના જવાબમાં ચોંટાડ્યું તો નામ તો ઉખડી ગયું પણ સ્વરૂપ જ હોય તો ક્યાં જવાનું છે અને એ સ્વરૂપની પ્રાપ્તિ હંમેશા સત્વની સમૃદ્ધિથી થાય એટલે સાત્વિકતા વધે એનો જ માત્ર પ્રયત્ન કરવો જોઈએ પાપને તો ધોઈ જ નાખવો જોઈએ પાપ એટલે રાગ દ્વેષ એને ધોઈ કાઢો અને સત્વની સમૃદ્ધિ કરો કેવી રીતે સત્વ ગુણ વધે તો કે છે કે કર્મોમાં કામ્ય મતિ ત્યજ્યતા કામના પૂર્વકની આ મારે જોઈએ છે આ મને આપો આ જોઈએ એ છોડી દો પ્રાપ્તિથી ક્યાંયથી મળશે નહીં પેલા જ કહી ગયા હવે કે છે કે આ પાપને ધોઈ નાખો તો અંદરથી પ્રગટ થશે અરીસો ચોખ્ખો કરી નાખો ધોઈ નાખો એટલે શું આની પેલા આપણે જોયું હતું ને આગળના ચરણમાં અરીસો મેલો છે મળ એના ઉપર છે વિષાદ રૂપી મળ છે અને વિક્ષેપ રૂપી ચંચળતા છે એટલે મળ અને વિક્ષેપનું નિવારણ કરો તો દુઃખ અને અશાંતિ એ દૂર થઈ જશે દુઃખ પણ જશે અશાંતિ પણ જશે અને અશાંતિ જાય તો શું આયા વધે શું વધે અશાંતિ ગઈ પાછળ શું વધ્યું શાંતિ જ વધે ને મારે શાંતિ જોઈએ છે પણ શાંત થવું નથી તો ક્યાંથી પ્રાપ્ત થાય અને શાંતિ કેવી રીતે પ્રાપ્ત થાય જો રાગ દ્વેષ ન હોય તો એટલે કે સત્વની રાગ અને દ્વેષ બિલકુલ શું કે પેલો રજસ અને તમસ
બિલકુલ ઝીરો થઈ જાય એવું નથી બનવાનું. એવું ક્યારેય નથી બનવાનું. જો એવું બને ને કામ ત્રણેય સમાન થઈ જાય એવું નથી બનવાનું. તો આ જેમ આપણે ઓલા મોબાઈલમાં હોય ને ઘણા બધા મેસેજ આવ્યો પછી આપણે ડિલીટ મારી દઈએ, આખે આખું એકારે ડિલીટ મારી દઈએ, બધું ગુમ, પછી જોવા ન મળે. જો ત્રણેય આ પ્રકૃતિના 3 ગુણ છે. પ્રકૃતિ સામ્ય અવસ્થામાં આવી જાય ને તો ડિલીટ લાગી જાય, આ વિશ્વ હોય જ નહીં, ખલાસ પૂરું થઈ જાય, આખી સમષ્ટિનું સ્વપ્ન ખુલી જાય, ડિલીટ લાગી જાય, તો જીવી જ ન શકાય. તો બધા મુક્ત થઈ જાય, કહેવાનો અર્થ એ છે બધા જ્યારે પ્રાણી થઈ જાય ને ત્યારે આ સામ્ય અવસ્થા આવે, ત્યાં સુધી ન આવે. એટલે ભલે રહે તમસ અને રજસની જરૂર છે. બિલકુલ તમસ હોય તો આપણે અહીંયા બેસી જ ન શકીએ, સૂઈ ન શકીએ, તો સૂતા વગર ને બેઠા વગર ચાલે. અને રજસ બિલકુલ ન હોય તો કાંઈ એટલે કાંઈ પ્રવૃત્તિ જ ન થાય, આળસુના પીર થઈ જાય આપણે. રજસ ન હોય તો તમસમાંથી નીકળવા માટે રજસને પ્રવૃત્ત કરવું પડે. એકદમ આળસુ માણસ હોય ને એને કંઈક કામે ચડાવવો પડે. જોજો તમે જ્યારે આપણે વાંચતા હોય ને, પરીક્ષા હોય ને વાંચતા હોય, લખતા હોય, આ તો હું બીજાની વાત કરું, મારું થોડું જુદું છે. મને તો ઊંઘ આવે ને એટલે હું પુસ્તક હાથમાં લઉં, ગઈ હું એ પુસ્તક પૂરું ન થાય ત્યાં મને નીંદર ન આવે. આજની તારીખમાં આ પરિસ્થિતિ છે. એટલો બધો મને અભ્યાસનું ખબર નહીં પણ શું કે વ્યસન છે કે કોઈ પણ પુસ્તક, બાપુએ મને પેલું દીધું ગંગા સતીનું પુસ્તક, મેં આમ શરૂ કર્યું અહીં હાજે જઈને, પછી મને વિચાર યાદ આવ્યો, અરે આ હું લઈને ગઈ તો હવે આમ પડી જાય, મૂકી દીધું મેં. આ નથી વાંચવું મારે અત્યારે, જો વાંચવાનું ચાલુ કરીશ તો હું મૂકી નહીં શકું, અને મુકાશે નહીં તો રાત અડધી થઈ જાય, ઊંઘ ઉડી જાય. અને લોકોને શું હોય, શું કરે, કંઈક વાંચે એટલે ઊંઘ આવે. ઊંઘ આવે જ્યારે વિદ્યાર્થી વાંચતો હોય ને પરીક્ષા દેવાની હોય તો ઊંઘ આવે તો પોસાય. એટલે શું કરવાનું? તો મેં જોયા છે ઘણા વિદ્યાર્થીઓને રજસને પ્રવૃત્ત કરે, એટલે કે કંઈક પ્રવૃત્તિ ભેગી ચાલુ કરે, વાંચવાને બદલે લખવા માટે, તો ઊંઘ ન આવે. અથવા શું કરે, પુસ્તક લઈને આટા મારતો વાંચે, આમ ઘરમાં હાલતો વાંચે. એટલે હાલવું એ પ્રવૃત્તિ થઈ, અને પ્રવૃત્તિ છે એ રજસનું લક્ષણ છે. એટલે તમસને નિવારવા માટે રજસ અને રજસના નિવારણ માટે સત્વ. એટલે આળસ પ્રમાદ છોડો અને સત્કર્મ કરો, એટલે રજસ પ્રવૃત્ત થાય. રજસને પણ છોડો, સત્કર્મ કરો નહીં, થવા દો. કરવાનું બંધ કરી દો, થવા દો. અત્યારે હજી આપણે કરવાનું બંધ નથી કરવાનું, આપણે એ સ્થિતિમાં નથી, સમજો. અત્યારે હજી આપણે સેવાની ખૂબ જરૂર છે, હજી અંતઃકરણ ખૂબ મેલું છે. એ બિલકુલ સ્વચ્છ થઈ જાય પછી રજસને તમારે કાઢવું પડશે. એ રજસને કાઢવા માટે તમારે ક્યાંય શીખવા નહીં જવું પડે, એની મેળાઈ થઈ જશે કે બહુ કર્યું. હવે છોકરાઓ કરે છે, બરોબર છે, તો બરોબર છે, છોકરાઓ કરે છે. એ શું થયું? રજસ પણ શાંત થઈ ગયું. રજસ શાંત થઈ જાય ત્યારે તમસ પ્રવૃત્તિ પાછું ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું, ન કરવાનું ન થઈ જાય, એને કહેવાય પ્રમાદ. પ્રમાદ એટલે શું? કરવાનું તો ન કરીએ પણ ન કરવાનું કરીએ, એનું નામ પ્રમાદ. એક ઉદાહરણ આપું. કોલેજમાં અમે ભણતા બાપુ, ત્યારે મને જરા ડ્રોઈંગનો શોખ પહેલાથી, અને બધી સાહિત્ય, સંગીત, કળા બધામાં રસ હતો. ગઝલ નામનું એક સામયિક રાજકોટમાંથી બહાર પડતું, એનો હું તંત્રી હતો, અને હું પોતે ગઝલો લખતો અને ભીતપત્ર ચલાવતો, અને ડ્રોઈંગનો શોખ હતો. ખૂબ ચિત્ર સરસ. જેટલા વર્ષ નોકરી કરી એટલા વર્ષ ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ને ડ્રોઈંગ, આ 4 વિષય લીધા. એટલે ડ્રોઈંગનો ખૂબ શોખ પહેલેથી સંસ્કારમાં જ હતા. એટલે પ્રોફેસર ભણાવતા હોય ને, નોટના પાછળના પાનેથી ચિત્રો દોરીએ, સાંભળતા હોય પણ એક ધારા આમ કરતા. પ્રોફેસર તો ખુશ થઈ જાય કે આ છોકરો કેટલો સિન્સિયર છે, હું જેટલું બોલું છું બધું લખી લે છે. બરાબર એક શબ્દ લખતા હોય તો ચિત્ર દોરતા હોય, અને મોટે ભાગે તો પ્રોફેસરનું જ કાર્ટૂન દોરતા હોય. ત્રાહી આંખો કરી હોય, કાન લાંબા કરી નાખ્યા હોય, વાંદરા જેવું મોઢું કર્યું હોય, અને પછી બાજુવાળાને બતાવીને હસીએ. જો નીચે લખ્યું આ આપણા પ્રોફેસર. એટલે એ શું થયું? કરવાનું શું હતું? એની રનિંગ નોટ લખવાની હતી. એ જે બોલે છે મારે લખવું જોઈએ, યાદ રાખવું જોઈએ, મુદ્દાઓ નોંધવા જોઈએ. તો એ કરવાનું ન કર્યું અને ન કરવાનું, આને કહેવાય પ્રમાદ. જીવનમાં આપણે આ જ કામ કરીએ છીએ, જો આ જ કામ કરીએ છીએ. અને બહારથી જે લોકો જોઈએ એમ લાગે અરે કેવા સિન્સિયર, આ તમારા ભાઈની તો શું વાત કરું, કેવા કામડા છે. પણ ભાઈને જ ખબર હોય ને કેવા કામડા હોય. એ તો એટલે હોય છે, નથી હોતા એવું નથી, પણ તોય પણ આપણે ભલે સંસારનું ગમે એ કામ કરતા હોય, તે સંસારના તમામ કામ ન કરવાનું જ છે ને, ન કરવાનું જ કરીએ છીએ. આત્મકલ્યાણ સિવાયની કોઈ પણ પ્રવૃત્તિ આત્માનું અકલ્યાણ કરે છે, તો આપણે એ પ્રમાદ જ કરીએ છીએ. પ્રમાદ અને આળસ એ તમસનું લક્ષણ છે. પ્રવૃત્તિ
અને ચંચળતા એ રજસનું લક્ષણ છે, અને પ્રસન્નતા, આનંદ, પ્રેમ, સુખ, નિરાંત, શાંતિ, જ્ઞાન, પ્રકાશ આ સત્વગુણનું લક્ષણ છે. જો જ્યારે સત્વગુણની વૃદ્ધિ થાય ને, જ્યારે આનંદ થાય ને ત્યારે તમે જોજો આપણી બધી ઇન્દ્રિયો સતેજ થઈ જાય, આંખ એકદમ ફોડી થઈ જાય, આંખ એકદમ પ્રકાશિત થઈ જાય, મોઢું એકદમ ખીલી જાય, હાસ્ય આવી જાય મોઢા ઉપર, અંગે અંગ પ્રકાશિત થઈ જાય. આ સત્વનું લક્ષણ છે. પ્રકાશ સમજાય તે જ્ઞાનમ, આવું કઈ ગીતાજીમાં હું વાક્ય રચના ભૂલી ગયો છું, સોરી, ખોટું તો બોલાય નહીં, પણ આવું છે કે જ્યારે સત્વની વૃદ્ધિ થાય ને ત્યારે અંગોમાં અને ઇન્દ્રિયોમાં પ્રકાશ પથરાઈ જાય છે. તો સત્વની વૃદ્ધિ કરવાની, જેટલો વધે એટલો સત્વગુણ આપણે વધારીએ અને તો જ જ્ઞાન પ્રાપ્ત થશે. સત્વની સન્નિધિમાં જ જ્ઞાન પ્રાપ્ત થાય, સત્વની ગેરહાજરીમાં, સત્વગુણની ગેરહાજરીમાં જ્ઞાન પ્રાપ્ત થાય નહીં. જો આપણે તામસિક સ્વભાવ ધરાવતા હોય, જો આપણે રાજસિક સ્વભાવ ધરાવતા હોય, તો આપણે તો હજી બહુ વાર છે. મને કોઈની ઈર્ષા થતી હોય, મને કોઈનો દ્વેષ થતો હોય, મને કોઈ માટે રાગ થતો હોય, હું પક્ષપાત કરતો હોય, હું જૂઠું બોલતો હોય, નહીં ચાલે. એક કીડી મકોડા એવું તો કેટલું મરી જતું, એની નોંધે ન લેવાતી હોય તો આપણે તો હજી બહુ વાર છે. આપણે તો જડત્વની અંદર આપણે પ્રસ્થાપિત છીએ. એ મૂર્ખતા કહેવાય. અને કેવી મૂર્ખતા? એક સામાન્ય મૂર્ખતા નહીં, એક કંઈક કરીએ કે કંઈક ન કરીએ, જે કરવા જેવું છે એ ન કરીએ એને આપણે શું કહીએ કે આ તો મૂર્ખ છે યાર, આ ટાઈમે આ કામ કરી લેવું જોઈએ ને, કર્યું નહીં, હવે અફસોસ કરે છે, આ તો મૂર્ખ માણસ છે. કોઈ માણસે કંઈક ભૂલ કરી હોય તો આપણે શું, કઈ રીતે એનું મૂલ્યાંકન કરીએ? આપણે કઈ રીતે એનું મૂલ્યાંકન કરીએ કે આ તો મૂર્ખ માણસ છે યાર, ટાઈમે જે કરવાનું હતું એ કર્યું નહીં અને હવે બડાખા નાખે છે. મૂર્ખને મૂઢ કહેવાય. પણ એક શબ્દ મહામૂઢ છે આપણા શાસ્ત્રમાં. મૂર્ખ તો ખરો, પણ આ મૂર્ખાનો સરદાર, બહુ મોટી ભૂલ કરે ને એને શું કહે, આ તો મૂર્ખનો સરદાર છે. લઈને આવું એક મહાત્માએ બહુ સરસ, આજે તો પછી આ બધું ચાલે છે ને, અમારે મીરાબેને ભજન ગાયું ને સવારે આ બેને ભજન ગાયું ને આ બધી, એટલે એક મહાત્માએ સરસ એક રચના કરી છે કે મહામૂઢ કેને કહેવાય. સત્વ ચૂકી જાય અને ક્યાં ક્યાં માણસ ફસાય તે આપણા માટે સમજવા માટે આને સંદર્ભે છે. એટલે એ ભજન હું તમારી પાસે રજૂ કરું, તમે સમજવાનો પ્રયત્ન કરજો. આપણે એને સમજાવશું નહીં, કારણ કે સમજાવીએ તો 2 કલાક તો બીજા જોઈએ. અને બધા સંતો, બધા મહાત્માઓ, બધા શાસ્ત્રો આ એક જ વાત કરે છે. એ જેની ચર્ચા કરે છે, શેની ચર્ચા કરે છે? આત્માની. એ આત્માને ભૂલી જવું એ સૌથી મોટી મૂર્ખતા છે. આત્મતત્વને ભૂલી જવું એટલે કે આત્મ કલ્યાણની પ્રવૃત્તિ ચૂકી જવી, એનાથી મોટી મૂર્ખતા બીજી કઈ હોય? સભી સંત ગુરુજન જો સમજા રહે, સભી સંત ગુરુજન જો સમજા રહે, वो चर्चा बुलाना महामूढ़ता है, वो चर्चा बुलाना महामूढ़ता है। बड़े भाग्य से मानव जन्म मिला है, बड़े भाग्य से मानव जन्म मिला है, निरर्थक बिताना महामूढ़ता है। केने महामूढ़ता कहेशुं? आ हीरा मोले जे न मळे, हीरा जेवो किंमती मानव जीवन कोटीना भावे आपणे बगाड़ीए छीए। बड़े भाग्य से मानव जन्म मिला है, निरर्थक गवाना महामूढ़ता है, निरर्थक गवाना महामूढ़ता है। समझ लो ये परिवार कब तक रहेगा, समझ लो ये परिवार कब तक रहेगा, किसी का सुखद प्यार कब तक रहेगा, किसी का सुखद प्यार कब तक रहेगा, जो माना है अधिकार
कब तक रहेगा, न ये सोच पाना મહામૂઢતા હે. આવો વિચાર ન કરવો એ મહામૂઢતા છે. ન ये सोच पाना મહામૂઢતા હે. जहाँ रह रहे हो निकलना पड़ेगा, जहाँ रह रहे हो निकलना पड़ेगा, नहीं चाहने पर भी चलना पड़ेगा, नहीं चाहने पर भी चलना पड़ेगा, जिसे को के फिर हाथ मलना पड़ेगा, जिसे को के फिर हाथ मलना पड़ेगा, वहाँ मन फसाना महामूढ़ता है, वहाँ मन फसाना महामूढ़ता है. सदा शांति रहती है समता के पीछे. બધાને શાંતિની શોધ છે. सदा शांति रहती है समता के पीछे, समता न आती है विषमता के पीछे, समता न आती है विषमता के पीछे, विषमता है रहती ममता के पीछे, विषमता है रहती ममता के पीछे, ये ममता बढ़ाना महामूढ़ता है, ये ममता बढ़ाना महामूढ़ता है. અને હવે જે કાલે અષ્ટાવક્ર ગીતામાં સ્વામીજી કહેતા હતા એની વાત જુઓ, તમે સાંભળો. कहीं लोभी बन करके धन में न अटको, कहीं लो करके धन में न अटको, कहीं मोही बन करके तन में न अटको, कहीं मोही बन करके तन में न अटको, अचल में रहो चपल मन में न अटको, अचल में रहो चपल मन में न अटको, कहीं अटक जाना महामूढ़ता है. सभी संत गुरुजन जो समझा रहे हैं, सभी संत गुरुजन जो समझा रहे हैं, ये चर्चा बुलाना महामूढ़ता है. बड़े भाग्य से मानव जन्म मिला है, बड़े भाग्य से मानव जन्म मिला है, निरर्थक गवाना महामूढ़ता है, निरर्थक गवाना महामूढ़ता. જો જે વાત આપણે અત્યાર સુધી સમજ્યા એ જ વસ્તુને અહીંયા કાવ્ય સ્વરૂપે એક મહાત્માએ રજૂ કરી છે કે રજોગુણ અને તમોગુણ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી આ બધી જ પ્રવૃત્તિ રહેવાની, અને ત્યાં સુધી આપણી જે કંઈ પ્રવૃત્તિ હશે એને મૂર્ખતા કહેવાય. મૂર્ખતા નહીં, મૂર્ખતા નહીં, મહામૂર્ખતા કહેવાય. અને હોશિયાર તો એને કહેવાય, બુદ્ધિશાળી તો એને કહેવાય કે જે આ નશ્વર દેહમાંથી શાશ્વતીનું કામ કાઢી લે, એને બુદ્ધિમાન કહેવાય. એને ઇમોશનલી મેચ્યોર, એવું અમારા દયાનજી મહારાજ કહે, ઇમોશનલી મેચ્યોર પરિપક્વ માણસ એને કહેવાય. ઘણા એમ કે આ જુઓ અમારા મિત્ર એવા 70 વર્ષના યુવાન, જો 70 વર્ષનો યુવાન હોય ને તો ધૂળમાં ગઈ. 70 વર્ષે તો વયો વૃદ્ધ થવો જોઈએ, બુદ્ધિ વૃદ્ધ, સમજણ વૃદ્ધ થવો જોઈએ. પણ 70 વર્ષનો હોય અને જીન્સ ને ટી શર્ટ પહેરી અને જલસા કરતો હોય, આ હાથમાં સિગરેટ હોય ને આ હાથમાં ચશ્મા હોય ને આ હાથમાં અહીંયા રેડિયો લટકતો હોય. હવે તો રેડિયો નથી, મોબાઈલ હોય, મોબાઈલ
હજી યુવાન જેવી પ્રવૃત્તિ કરતો હોય તો ક્યાં પરિપક્વતા આવી? પરિપક્વતા ક્યાં આવી? જરા ઠરવો જોઈએ ને, જરા ઠરીને ઠામ થો. ટી શર્ટની સામે વાંધો નથી, જીન્સની સામે વાંધો નથી, બૌદ્ધિક રીતે પરિપક્વ થવું જોઈએ. વાતો પણ એવી જ કરતો હોય જાણે કે હું યુવાન છું, ટ્રેકિંગ કરવા જાય, પિકનિક કરવા જાય, સત્સંગમાં તો કઈ પછી જાશું, અત્યારે તો ટાઈમ નથી. અમારે છે, અમારા સત્સંગ મંડળમાં પણ એવા 1-2 જણા છે, આવે છે સત્સંગ કરવા, પછી વચ્ચે ન દેખાય કે પૂછે કેમ હમણાં દેખાતા? એ તો ટ્રેકિંગમાં ગયા છે. અરે 70 વર્ષના ટ્રેકિંગમાં પિકનિક હતી તો ગયા છે. હવે પિકનિકો બધી બહુ કરી, નહીતર આ જન્મો જન્મ સુધી પિકનિકો જ કરતી રહેવી પડશે. તમે રજસને થોડો શાંત કરો, જરા ખદબદાટ ધીમો કરો, ખીચડીને ચડી જવા દો, ખદબદ થતી બંધ થાય તો જ ચડી કહેવાય. એટલે ખદબદ થતી બંધ કરો તો સત્વગુણ વધે. સત્વની વૃદ્ધિ થવા માટે દરવાજા તો ખોલો, અને એના માટે રજસ અને તમસના દરવાજા બંધ કરવા પડે તો સત્વનો પ્રવેશ થાય ને, નહીં તો ક્યાંથી પ્રવેશ થાય? તો કે છે કે આ રાગ અને દ્વેષ, અને એના માટે સર્વ સ્વીકૃતિનો ભાવ રાખવો પડે. આપણે પહેલેથી આ જ વસ્તુ કહેતા જે છે એ બરોબર છે, જે છે જ્યાં છે જેવું છે યોગ્ય છે. કોઈ માણસ કેવો છે એનું મૂલ્યાંકન કરવામાં આપણે શું કામ પડીએ? એની ઈર્ષા કરીએ, એનો દ્વેષ કરીએ, એની નિંદા કરીએ તો એ તમોગુણનું પ્રતીક છે. તો આપણે તમસમાં વૃદ્ધિ કરીએ છીએ, એમ કરવાથી આપણા તમોગુણની વૃદ્ધિ થાય. જો એમાં પ્રવૃત્ત રહેવાથી જે ગુણમાં તમે પ્રવૃત્ત થયો એ ગુણ મલ્ટીપ્લાય થાય, એનો ગુણાકાર થતો જાય, ગુણાકાર થતો જાય. એક વખત નિંદા કરો કોઈની એટલે તમારા તમોગુણ બેવડાઈ ગયો, 2 વખત નિંદા કરી એટલે 4 ગણો થઈ ગયો, 1 વખત કોઈની ઈર્ષા કરી તમોગુણ વધી ગયો, 1 વખત તમે કોઈના માટે ષડયંત્ર કર્યું રજસ ગુણ ડબલ થઈ ગયો, અને એના માટે કંઈ પણ તમે આયોજન કર્યું, કંઈ પ્રવૃત્તિ કરી 4 ગણો થઈ ગયો. એનામાંથી જો આપણે મુક્ત ન થઈએ તો એનું ક્યારેય નિકંદન નીકળે નહીં. અને રજસ તમસનું નિકંદન નીકળ્યા વગર સત્વ તો બિચારો એવો ઓજો માણસ છે, એવો સીધો માણસ છે, એવો ડાયો માણસ છે, આમ ધક્કા. તે મુંબઈની ટ્રેનમાં સત્વગુણ ન ચડી શકે. હું એકવાર ગયો તો બાપુ, એક વખત મુંબઈ ગયો તો, અમારા વેપારી એક હતા તો મને ચાલો આપણે મને કે તમને લક્ષ્મી મંદિર બધું બતાવો. પછી કે આપણે આ ટ્રેનમાં જવાનું. મેં તો આટલા બધા માણસોમાં મેં કીધું આપણે એક કામ કરો, આના પછીની ટ્રેનમાં જાય. મને કે આના પછી ટ્રેનમાં આનાથી ડબલ ગીરદી હશે. મેં કેમ? એ 10:30ની ટ્રેન છે, ઓફિસનો ટાઈમ છે. પછી મેં તો હવે મને કે ના તમે મારી બાજુમાં જ ઉભા રહ્યો, ચડી જશો, ધક્કો મારીને ઘૂસી જાજો નહીં તો રહી જશો. એટલે મેં તો જરાક ચડવાનો પ્રયત્ન કર્યો. પછી મને ખ્યાલ આવી ગયો કે આમાં આપણે પ્રયત્ન કરવાની જરૂર નથી, પગ ઊંચા કરી લ્યો, એની મેળે ચડાવી દેશે, એની મેળે ચડાવી દે. પછી સાઈડમાં વયું જવાનું, નહીં તો ઓલી બાજુથી ઉતારીએ નાખે. એક ભાઈ એવું છે, અહીંથી ચડે તો ઓલી પર ઉતરી ગયા, અમારે ભેગા હતા. પછી આગલા સ્ટેશને અમારે ઉતરીને પાછો આવવું પડ્યું. અહીંથી ઓલું રૂસ કરતા ચડી ગયા, ઓલી પર બેઠા. એટલે મને ખાસ કીધું હતું ચડીને પછી સાઈડમાં થઈ જાય, નહીં તો આમ ફેંકી દેશે ઓલી બાજુ, ઓલી સાઈડ તારા કાઢી નાખશે. એટલે આવું છે બધું. જો આપણે સત્વગુણને પ્રબળ કરવો હોય તો સત્વગુણમાં તો એવી માથાકૂટ કરવાની ત્રેવડ જ નથી. એ તો આનંદ સ્વરૂપ છે, એ તો પ્રેમ સ્વરૂપ છે. પ્રેમ કોઈને ધક્કો મારી શકે? પ્રેમ કોઈને પછાડી શકે? પ્રેમ કોઈને છેતરી શકે? પ્રેમ કોઈને ધકી વળી શકે? તમે વિચાર કરો, થાય કોઈ દિવસ? તો એની વૃદ્ધિ કરવી શું કરવું પડે? ઓલાબેને દરવાજો આમાં કોઠારમાં પૂરીને માથેથી આગળ મારી દેવો પડે, બાથરૂમમાં પૂરી દેવાના. તોફાની છોકરાઓને માં એને બાથરૂમમાં પૂરી દે ને ઘડીવાર, એને અંદર બહાર જ નહીં કાઢવાના, એને નીકળવા, એને માથું ઊંચો જ નહીં દેવાનું, એનો પક્ષ લેવાનો જ નહીં, એને ચા પાણી પાવાના જ નહીં, એનું ઉપરાનું જરાય નહીં જવાનું. પણ મહારાજ અમારે નિંદા નથી કરવી, પણ હવે અમારી બાજુમાં બેઠા છે ને આખો બધી એવી જ વાતો કરે, એટલે હવે અમારે આવો કરો તો ભણવો પડે કે નહીં, શું કરે? હવે જો એવી બાબતમાં આપણે ઘણી એવી વસ્તુઓ છે જેમાં શરમમાં જરાય નથી રહેતા, ઘણી એવી વસ્તુ છે કે આપણે શરમમાં નથી રહેતા, તો અહીંયા શું કામ શરમમાં રહી છે? આપણે સ્પષ્ટ કહી દે ભાઈ તમારી વાત બધી સાચી હશે, એની મને ના નથી, પણ મને એવી વાતમાં રસ નથી. તમે એ વાત મૂકો, અત્યારે ભગવાનનું નામ લો, મને બીજા કોઈની વાતમાં રસ નથી. આપણી વાત કરો, આપણે શું છે એ કહો. આપણા માટે કંઈ તમારી પાસે સારી યોજના હોય તો કયો, આપણે એનો અમલ કરીએ. પ્રેમથી કહી દેવા, પ્રેમથી કહી દેવા. અમારે છે સત્સંગમાં, અમારે એવા છે સત્સંગી, વાત કરે એટલે ઓછામાં ઓછી પોણી કલાક વાત કરે. ફોનમાં આવે ને તો પોણી કલાક સુધી ચાલે. એટલે હું કહું ભાઈ સાહેબ મારી માં બેન છે, હવે તમે મને માફ કરો, મારો કાન થાકી ગયો. મને કે ના ના હું તો ખાલી અમસ્તી વાત કરું. મેં તો તમારી અમસ્તી વાત પોણી કલાકની છે તો કાયદેસરની વાત કેવડી હશે? દીર્ઘ સૂત્રતા એ અવગુણ છે, ગુણ નથી. એટલે દરેક અવગુણ રજસ તમસને જ વધારે છે, સત્વને પાછો ધકેલે છે.
એટલે આ બધી માણસ એટલો બધો સરળ થઈ જવો જોઈએ, એટલો બધો સાલસ થઈ જવો જોઈએ, તો જ સત્વમાં સમૃદ્ધિ આવશે. પરમાત્મા સૌથી સરળ છે, સૌથી સરળમાં સરળ, સીધામાં સીધો માણસ કોઈ હોય તો એ પરમાત્મા. હવે એને પ્રાપ્તિ કરવી હોય તો આપણે સરળમાં સરળ થવું પડશે. જરા કે અંદર ગૂંચવણ રહી ગઈ, જરા કે અટપટાપણું રહી ગયું, જરા કે કાબો માણસ જો હું રહી ગયો, કાબાપણું રહી ગયું મારી અંદર, તો ચૂકી જવાશે, તો ટ્રેન ચૂકી જવાશે. ભલે ગમે એટલી સાધના કરતા હોય, પણ સેજે અંદર મળ મેલ રહી ગયો, જરા કે અંદર કંઈક આગુ પાછો દ્વેષ ભાવ રહી ગયો, તો રાત વહી જશે અને વાતે વહી જશે અને કાંઈ થશે નહીં. આપણે આટલું બધું કર્યું ને કેમ રહી ગયા? સરળતાની ખામી રહી ગઈ. અર્જુનને અનઘ કહે છે ભગવાન, હે નિષ્પાપ, હે અનસૂય, હે અનસૂય એટલે કોઈની નિંદા, કોઈની ઈર્ષા નથી કરતો એવો. અનઘ એટલે અઘ એટલે પાપ, જેમાં કોઈ પાપ નથી એવો. હે નિષ્પાપ એટલે એનું નામ શું છે? અર્જુન. અર્જુન એટલે રુજવ અર્જુન, જે એકદમ રુજુ, એકદમ કોમળ, એકદમ સરળ, એને રુજુ કહેવાય. સરળ એટલે કેવો? અંદર બહાર સરખું, વિચાર કંઈક જુદા હોય, બોલે કંઈક જુદું અને વર્તે તો હાવે જુદું. આને અટપટો માણસ કહેવાય, આને સરળ નો કહેવાય. જેવો વિચાર આવે એવું જ બોલે અને એવું જ વર્તન કરે, એને સરળ કહેવાય. તો મને કોકને તમાચો મારવાનો વિચાર આવ્યો અને પછી મેં એને તમાચો મારવાની વાત કરીને પછી તમાચો મારી દીધો, તો હું સરળ કહેવાય? ત્રણેય એક સરખું જ છે આ તો, પણ આ તો તમસનો ગુણ છે. સરળ તો ખરો, પણ કેવો સરળ? સાત્વિક, તામસિક નહીં, રાજસિક નહીં, સાત્વિક સરળતા. સાત્વિકતા એટલે શું? પ્રેમા. પ્રેમ એ સત્વની એનું સૌથી મોટું લક્ષણ છે, સમજો. પ્રેમ, આનંદ, ખુશી, નિરાંત, આ બધા એના લક્ષણ છે. પ્રસન્નતા, પ્રકાશ, આવી વસ્તુ આપણી આજુબાજુમાં, આપણી ઓરામાં વ્યાપી જવી જોઈએ. જો માણસની જાત જાતની ઓરા હોય છે, 5 મિનિટ લઈ હોય, અને એ ઓરા આપણને આકર્ષતી હોય છે. જો કોઈ મહાત્માને જોઈને આપણને શું કામ અંદરથી લાગણી થાય છે? એક ઉદાહરણ લઈએ આપણે. પહેલાના જમાનામાં તો બસ સ્ટેન્ડમાં બેસતા, આપણે બસ આવેલી રાહ જોતા પછી બસમાં જતા. અત્યારે હવે રેલવે સ્ટેશનમાં જતા હોઈએ અને મોટે ભાગે તો પોતાની ગાડીઓ આવી ગઈ છે, એટલે ગાડી લઈને જ આવતા હોય. પણ માની લો કે તમારે બહારગામ જવું છે, હરિદ્વાર જવું છે, સુરતથી ટ્રેનમાં બેસવાનું છે અને ટિકિટ લઈ લીધી છે, આપણો સામાન લઈને આપણે જઈએ છીએ. અહીંયા ડબ્બો નંબર લખેલો છે, અહીંયા તમારો નંબર આવશે. એટલે અહીંયા આજુબાજુમાં 2 બાકડા છે, બાકડા ઉપર 2 બાકડામાં 2 માણસો બેઠા છે અને એક જગ્યા ખાલી છે. હવે આપણે ક્યાં બેસવું એ આપણે નક્કી કરીએ ને, ક્યાં આધારે નક્કી કરશું? એક બાકડામાં એક ભાઈ બેઠા છે, એની બાજુમાં બીજા એક ભાઈ બેઠા છે અને એ ભાઈ છે અપ ટુ ડેટ, સૂટ બૂટ પહેરેલા છે, કદાચ એને એકાદું આમ સ્પ્રે પણ છાંટેલો હશે, એકાદું ડિયોડ્રન્ટ પણ લગાવેલું હશે અને આમ ચશ્મા બસમાં હાથમાં મોબાઈલ, 35,000 રૂપિયા આવડો મોટો, અને બેઠા છે આમ અપ ટુ ડેટ. અને એની બાજુમાં જગ્યા ખાલી છે. બીજી બાજુ એક ભરવાડ બેઠો છે, એની ઘરવાળી બેઠી છે, બાજુમાં ભરવાડ બેઠો છે, આગળ એનું દેગડું પહેર્યું છે અને બાજુમાં જગ્યા ખાલી છે. એટલે જનરલી આપણે એવું પસંદ કરીએ ને કે આ વ્યવસ્થિત માણસ છે, પણ ઘણી વખત આપણે એવું પણ પસંદ કરીએ છીએ કે આપણે ભરવાડની બાજુમાં જઈને બેસીએ, આની બાજુમાં ન બેસીએ. શું કામ? આની ઓરા, આ માણસ છે સેલ્સમેન છે અથવા વેપારી છે અને આ છેતરામણો માણસ છે, બધાને છેતરવાના ધંધા કરે છે. એટલે એની આજુબાજુની જે ઓરા છે ને, બેકગ્રાઉન્ડ પ્રકાશ, એ આપણને દેખાય નહીં, પણ એ ઓરા મલિન છે. અને પેલો ભરવાડ છે, બીજું બિલકુલ ભગવાનના ઘરનો માણસ છે. અને આપણી ઓરા પણ એવી જ છે. આપણી ઓરા જેવી હશે ને એ ઓરાને આપણું ખેંચાણ થશે. એટલે આપણે વાં જગ્યા હોવા છતાં ભરવાડની બાજુમાં જઈને બેસીએ, ઓલા ભાઈ પાસે નહીં બેસીએ. તમે જોજો, ઘણી વખત આવું બન્યું, તમે યાદ કરો. એકારે 2-3 જગ્યાઓ હોય અને આપણે ગમે એક જગ્યા પસંદ કરીએ અને વ્યવહારિક દ્રષ્ટિએ જો એનું મૂલ્યાંકન કરીએ તો આપણે શ્રેષ્ઠ જગ્યા પસંદ ન કરી હોય. નબળા માણસની બાજુમાં બેઠા હોય, જ્યાં પંખો ન હોય, અહીંયા પંખો હોય તો અહીંયા પંખો નથી, તોય આપણે અહીંયા બેસીએ. ગરમી છે તોય આપણે અહીંયા બેસીએ. શું કામ? એની ઓરા આપણને આકર્ષે છે, એની ઓરા સાત્વિક છે અથવા આપણી ઓરાને મળતી આવે છે, મેચિંગ છે. એટલે દરેક માણસની આજુબાજુમાં એક ઓરા એટલે પ્રકાશ પુંજ, એક વાઇબ્રેશન, એક વેવ્સ હોય છે. એ કેના આધારે હોય? તમારા અંતઃકરણમાં રહેલ રજસ, તમસ અને સત્વ ગુણના આધારે તમારી ઓરાનો રંગ બદલે. જેની ઓરા પ્રકાશિત હોય, ઉજ્જવળ હોય, પવિત્ર હોય, પીળી હોય, કેસરી હોય, લાલ હોય, આ બધી પવિત્ર ઓરાઓ કહેવાય. કબૂતર કલરની હોય, કાળી હોય, મેલી હોય, એ બધી અપવિત્ર ઓરાઓ કહેવાય. આમ એના 7 વિભાગ છે. મને બહુ તો કંઈ ખાસ એવો ખ્યાલ નથી. આ યોગશાસ્ત્રમાં આવું બધું આવે છે. તો જે ઉજ્જવળ ઓરા છે ને, એ આપણી ઓરાને મળતી આવતી હોય ને તો આકર્ષે,
પણ કદાચ ન મળતું હોય ને તો એનું આકર્ષણ આપણને રહે, કારણ કે પવિત્ર વસ્તુ છે, એમાં પ્રેમ છે. અને પ્રેમ તો આ જગતના તમામ જીવજંતુઓને જોઈએ છે. જુઓ, હમણાં એક દિવસ મારે વિડીયો આવેલો હતો, વાઘ અને ભયંકર વાઘ, એક નહીં બે બે ત્રણ ત્રણ વાઘ, અને એક ભાઈ એની હારે રમે, એને રમાડે, એને નવડાવે, એને ખવડાવે, એમ એને આમ તમાચો મારે, મોઢું ખોલે એટલે અંદર હાથ મૂકે, પણ મોઢું બંધ ન કરી દે, બંધ કરી દે તો શું દશા થાય? વિચાર કરો, આટલો હિંસક પ્રાણી પણ પ્રેમને કેવો વશ થઈ જાય છે. જુઓ, એ પ્રેમને વશ છે. એને કઈ ગોળી નથી ખવડાવી દીધી, બેભાન કરીને જ નહીં, ભાનમાં છે, મસ્તી કરે એની હારે, આમ બથોડા લે, ધીંગા મસ્તી કરે, ઓલા બે ગલુડિયા કરતા હોય એમ. એક ભાઈ એની હારે આવો મોટો છડો પહેરેલો અને ધીંગા મસ્તી કરે. મને તો ત્રાસકો, મેં કીધું આને ખાઈ જાય તો થશે શું? પણ 10, 5, 7 મિનિટનો વિડીયો ત્યાં સુધી એને રમત કરી. બોલો, મને એમ છે કે કદાચ મહારાજ જ મને મોકલેલો હતો, સ્વામીજી જ કદાચ મોકલો હતો, એને મને લગભગ મોકલો. વિચાર કરો, શું કામ એ વાઘ વશમાં થઈ ગયો? પ્રેમને વશ. મારો વાલો પ્રેમને વશ ભાજી ખાય, દુર્યોધનના માવા મલાઈ ન ખાય, પ્રેમને વશ વિદુરની ભાજી ખાય. જુઓ, બધાને પ્રેમ જોઈએ છે, અને પ્રેમ એક જ માત્ર એવું તત્વ છે કે જે મને ઠેઠ પહોંચાડે, જે પાપના સમૂહને ધોઈ નાખે. પાપનો સમૂહ એટલે રાગ અને દ્વેષ, અને રાગ અને દ્વેષ એટલે રજસ અને તમસ. આ આપણે શાસ્ત્રની ભાષાને બહુ સરળ કરીને સમજવાનો પ્રયત્ન કર્યો. આના પછીનું ચરણ છે એ હવે આપણે કાલે સવારે લેશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ